ગુડ મોર્નિંગ એવરીવન. ચલો આપણે લાસ્ટમાં 2-3 પોઈન્ટ જોયા હતા, પાછો એકવાર રિવાઇઝ કરી લઈએ પોઈન્ટ, પછી નવો ટોપિક જોઈએ. લાસ્ટમાં આપણે જોયો તો બિલ્સ રિન્યુઅલનો ટોપિક જોયો હતો. બિલ્સ શાનો ટોપિકનું ડિસ્કશન કર્યું હતું? રિન્યુઅલ. બિલ્સ રિન્યુઅલ. બિલ્સ રિન્યુઅલમાં શું હોય? ઓન મેચ્યોરિટી ડેટ ઓર બિફોર મેચ્યોરિટી ડેટ. જે પર્સને બિલ એક્સેપ્ટ કર્યો એની અનેબલ હોય તો મેક અ પેમેન્ટ, પાકતી તારીખે બિલ ઓનર કરવા માટે એબલ ના હોય તો એ રિક્વેસ્ટ કરશે સામેવાળી પર્સન પાર્ટીને કે ભાઈ તમે ઓલ્ડ કેન્સલ કરો, ન્યૂ તૈયાર કરી દો. તો પહેલા ગુડ સોલ્ડ કરશે, ડ્રાફ્ટ તૈયાર થયો તો, અને પાકતી તારીખે પહેલું કામ શું કરવાનું? ઓલ્ડ બિલ કેન્સલ. બિલ જાય તો જમા, જે લઈ જાય ઉધાર. હવે નવો બિલ તૈયાર થશે, એમાં બે ઓપ્શન છે. વ્યાજ સાથે તૈયાર કરવું નવું બિલ, કે બિલ્સની રકમમાં વ્યાજ નહીં લખવાનું, અલગથી પેમેન્ટ થાય. એક્ઝામમાં ક્લિયર કટ લખ્યું હશે, જે હશે વિધાઉટ ઇન્ટરેસ્ટ કે વિથ ઇન્ટરેસ્ટ, ક્લિયર કટ લખેલું હશે. માન લો તમને કે વિધાઉટ ઇન્ટરેસ્ટ, તો શું સમજવાનું? વિધાઉટ ઇન્ટરેસ્ટ એટલે એનો મતલબ એવો નહીં વ્યાજ નથી ગણવાનું, વ્યાજ ગણવાનું પણ બિલ્સમાં લખવાનું નથી. તો આવા કેસમાં વ્યાજ આપણી આવક ખાતે જમા, પૈસા મળી ગયા બેંક ખાતે ઉધાર. પેલા આટલું ખબર પડી ગઈ. હવે નવો બિલ તૈયાર થાય, નવા બિલમાં વ્યાજ હશે નહીં, તો બિલ આવે તો ઉધાર, જેણે આપ્યું એ લાભ આપનાર ખાતે જમા. ક્લિયર? માન લો તમને કે ના બિલ્સ વિથ તમારે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ઇન્ક્લુડ કરીને બનાવવાનું છે. વિથ ઇન્ટરેસ્ટ કે તો ગમે એ કે વ્યાજ તો આપણે શું થાય? આવક ખાતે જમા, પણ પૈસા મળશે નહીં. પૈસા નહીં મળે તો આપણે શેમાં એડ કરી દેવું? બિલ્સમાં. તો બિલમાં એડ કરીને બોલો, બિલ્સ આવે તો ઉધાર, જેણે આપ્યું લાભ આપનાર ખાતે જમા. એટલે બિલ્સ આવે તો જો આમાં શું ફરક આવ્યો દેખાય છે? આમાં પૈસા મળ્યા એટલે બેંક નામે આવ્યો, આમાં પૈસા ન મળે એટલે બિલમાં આવી ગયા. આ તો એઝ ઇટ ઇઝ રહ્યું. જો ટાટાનું ખાતું તો એઝ ઇટ ઇઝ થી જ રહ્યું, વ્યાજની રકમ એઝ ઇટ ઇઝ, ચેન્જ અહીંયા થયું. વ્યાજ મળે તો બેંક ખાતે ઉધાર લખવાનું, વ્યાજના રોકડા અત્યારે ન મળે તો કયા ખાતે ઉધાર કરી દેવાનું? બિલ્સના ખાતે. સમજાણું આજે થોડું? આ કમ્બાઈન ઇન્સ્ટિટ્યૂટ આવું લખશે. ઓકે, ચાલો. અને છેલ્લે બિલ્સને શું કરી દે? ઓનર. ઓનર થાય તો બેંક અકાઉન્ટ ડેબિટ, બિલ જાય તો જે રકમ હશે એ મળશે. આ આપણે સેલરની બુકમાં, ડ્રોવર મેકરની બુકમાં જોયું હતું. પછી આપણે જેને એક્સેપ્ટ કર્યું હતું, એક્સેપ્ટર ડ્રોવીની બુકમાં જોયું. તો પહેલા એમાં શું થાય? પરચેઝ. તો પરચેઝની જર્નલ, સામેવાળો ડ્રાફ્ટ તૈયાર કરશે, આપણે એને એક્સેપ્ટ કરશું તો એક્સેપ્ટની જર્નલ. આપણી પાસે પૈસા નથી તો આપણે પહેલા રિક્વેસ્ટ કરશું, રિક્વેસ્ટ એક્સેપ્ટ થાય તો પહેલું કામ શું કરવાનું? ઓલ્ડ બિલ. આ એક્ઝામમાં લખેલું નહીં હોય જૂનું બિલ કેન્સલ કરો એમ, ઓટોમેટિક નવું બને એટલે જૂનું કેન્સલ થઈ જાય. આ યાદ રાખવાનું છે, એક્ઝામમાં લખવાનું છે. ક્યાંય બુક્સમાં લખશે ને ક્વેશ્ચનમાં કે ઓલ્ડ બિલ કેન્સલ એન્ડ ન્યૂ પ્રિપેર. નવું બિલ આવ્યું, જૂનું કેન્સલ થાય ને થાય. તો પહેલા જૂનું બિલ પાછું લઈ લો. આવે તો ઉધાર, જેણે લાભ આપનાર ખાતે જમા. વળી પાછા બે ઓપ્શન, વિથ ઇન્ટરેસ્ટ નવું વ્યાજ તૈયાર કરવો છે કે વિધાઉટ ઇન્ટરેસ્ટ? મતલબ વિધાઉટ ઇન્ટરેસ્ટ કે આનો મતલબ વ્યાજ અલગથી ચૂકવવાનું, બિલ્સમાં વ્યાજ ગણવાનું નથી. તો સિમ્પલ જર્નલ, વ્યાજ આપણી આવક કે ખર્ચ? ખર્ચ ખાતે ઉધાર ને રોકડ ખાતે જમા. કામ પૂરું થઈ ગયું. નવું બિલ એક્સેપ્ટ કરી લો, એક્સેપ્ટ કરીને આપો, જાય તો જમા, જે લઈ ગયા લાભ લેનાર ખાતે ઉધાર. તો ખર્ચ ખાતે ઉધાર, રોકડ જાય તો જમા.
બિલ્સ જાય તો જમા, જે લઈ ગયો લાભ લેનાર ખાતે ઉધાર. આટલું ખબર પડી ગઈ. હવે વિધાઉટ ઇન્ટરેસ્ટ ની બદલે કે વિથ ઇન્ટરેસ્ટ, તો સિમ્પલ આમાં વ્યાજ તો આપણો ખર્ચ છે, ખર્ચ ખાતે ઉધાર. રોકડા ચીકવા નહીં, તો એનો મતલબ એ રોકડ નથી ચીકવા, એ રકમ શેમાં એડ કરી દો? બિલ્સમાં. આગળ હતું એમ જ. અને જે લઈ ગયો સાઇન કરેલો બિલ લાભ લેનાર ખાતે. ટૂંકમાં જો આ બે રકમ તો એઝ ઇટ ઇઝ રહેજો. ફરક શું આવ્યો? આમાં રોકડા ચૂકવા એટલે બેંકના નામે લખ્યા, આમાં રોકડા ન ચૂકવા એટલે કયા નામે લખ્યા? બિલ. આમાં એવું જ હતું. જો આ બે તો સેમ ટુ સેમ જ હતા. જો આ બે તો સેમ ટુ સેમ જ હતા. જો આમાં રોકડા મળ્યા એટલે બેંકના નામે લખ્યા, આમાં ન મળ્યા તો બિલ્સના નામે. આણે એવું જ કર્યું, પણ આના માટે ઉલટું થઈ જાય, બિલ્સ પેએબલ થઈ જાય. સમજાય છે મુદ્દો? તો આ કાલે શેનો પોઈન્ટ હતો આપણે? આ બિલ્સ રિન્યુઅલ. એમ એક ઓર શીખ્યા. બિલ્સ પહેલા રિટાયર કર્યું હતું આપણે. બિલ્સ ને પહેલા શું કર્યું હતું આપણે? રિટાયર. બિલ્સ રિટાયર. રિટાયરમેન્ટમાં શું કરતા હતા આપણે? બિફોર મેચ્યોરિટી આપણે ઓલરેડી એબલ હોય પૈસા ચૂકવવા માટે, આપણે સામેવાળાને રિક્વેસ્ટ કરશું પૈસા જોતા લઈ જાઓ, પછી નક્કી નહીં અમારું હશે તો આપશો, નકર ગયા. તો બોલો કોઈ પછી પૈસા લેવા ના પાડે નહીં. તો આમાં તો બહુ સારું. પેલા વસ્તુ વેચી એની જર્નલ, બિલ સાઇન થઈને આવ્યું એની જર્નલ, અને હવે પૈસા લઈ આવશું. પૈસા લાવી તો આપણને આવડે. બિલ્સ જાય તો જમા, કેશ કે બેંક ખાતે ઉધાર. પણ પૂરા રૂપિયા મળશે નહીં, જેટલા ઓછા મળશે એને કયા નામથી બોલશું? રિબેટ. અને 3 નામ છે: રિબેટ, ડિસ્કાઉન્ટ, ઇન્ટરેસ્ટ. કોઈ પણ વર્ડ યુઝ કરી શકો. લો દાખલો પૂરો. કેટલું ગણવું રિબેટ? એ બી ક્વેશ્ચન છે ને. એક્ઝામમાં રેટ આપ્યો હશે પહેલા, કેટલું વેલ્યુ પેમેન્ટ કર્યું એ ડેટ બી આપી હશે. કે જેમ કે આ ક્વેશ્ચનમાં આપણે કીધું, જો બિફોર 2 months ઓફ મેચ્યોરિટી, ક્લિયર કટ કીધું 2 મહિના પહેલા. તો 2 મહિનાનો આપણે રિબેટ કાપી લીધું, ડિસ્કાઉન્ટ કાપી લીધું. એટલે આના માટે ખર્ચ કહેવાય. અને મળશે તો આને પહેલા ખરીદો, સાઇન કરીને બિલ આપ્યું, જાય તો જમા, લઈ ગયા. બેનિફિટ, રિસીવર, અકાઉન્ટ, ડેબિટ. પૈસા આપણે ચૂકવશું તો બિલ્સ પાછું લઈ લેશું. આવે તો ઉધાર, ચેકથી ચૂકવા બેંક, પણ પૂરા રૂપિયા ચૂકવા, ઓછા ચૂકવા એ આપણે આવક. આવકને નામ શું આપ્યું? રિબેટ. એક કાલે આવું શીખાતા. અને છેલ્લે એક ઓર શીખાતા. બિલ્સને ડિસઓનર કર્યા પછી, ઓનર નથી કરવું, ડિસઓનર કરવો છે, અને પછી બેંકર આપશે, ઇન્સોલ્વન્સી નોંધાઈ ગઈ. તો ક્વેશ્ચન કેમ સોલ્વ થાય? તો બી બહુ ઈઝી છે. સૌથી પહેલા વસ્તુ વેચી, વેચા પછી સાઇન કરેલું બિલ મળ્યું, આવે તો ઉધાર, જેને આપ્યું લાભ આપના છે. હવે બિલ ડિસઓનર થાય. ડિસઓનર થાય ત્યારે પહેલા સ્ટોરી યાદ કરી લેવા નાખી. જે પૈસા લેવા જાય શું કરશે? પહેલા નોટરી કરાવશે. જે લેવા જાય નોટરી કરાવશે. આટલું ક્લિયર? ચલો ત્યાર પછી નોટરી કર્યા પછી આ બિલ્સ આપણી પાસે આવશે. ખુદ હશે તો વાંધો નહીં. કેમ એમ બોલ્યો? આપણી પાસે આવશે. ડિસ્કાઉન્ટ વાળું હોય તો બેંક પહેલા આપણને આપે, એન્ડોર્સ વાળું હોય તો તોય બેંક આપણને આપે, સેન્ડ ફોર કલેક્શન હોય તોય આપણને આપે. અને પછી આપણે જઈશું કોની પાસે? ટાટા પાસે. બિલ નો કરી દેતા હતા ઘા, લો ગયો, જાય તો જમા, જે લઈ ગઈ લાભ લેનાર ખાતે ઉધાર. આપણે પાસે બિલ હતું રિટેન વાળો બિલ, તો નોટરી કોને કરાય? આપણે. પણ માની લો ડિસ્કાઉન્ટ વાળો બિલ હોત તો અહીંયા હું લખ્યું? ડિસ્કાઉન્ટ વાળો બિલ હોત તો ટાટા અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, નોટરી હારે 1,01,000. કેમ બોલ્યો? 1,01,000 ને સીધું બેંક 1,01,000. તો બેંકે આપણને બિલ આપ્યું ને, લાખ એના દેવાના, નોટરી નહીં 10 દેવા, 1000 દેવાના. તો 1,01,000. મતલબ ક્રેડિટર વાળું બિલ હોત તો એન્ડોર્સ વાળો બિલ તો આ ટાટા અકાઉન્ટ ડેબિટ. અહીંયાની બદલે આવશે ક્રેડિટર. કેટલા રૂપિયા? 1,00,000. સેન્ડ ફોર કલેક્શન વાળું હોત તો
ટાટા અકાઉન્ટ ડેબિટ. હવે ધ્યાન રાખજો, ટુ સેન્ટ ફોર કલેક્શન ક્રેડિટ અને ટુ બેંક અકાઉન્ટ. ખબર પડી ગયા? ચલો આ શું થઈ ગયું? ડિસઓનર. પછી આપણે ધમકી આપીને વાત, ખબર છે ને કાલે તારું નામ ખરાબ થાય, નામ ને તમે જાણો. હું કીધું પેપરમાં પહેલેથી જ નામ મારું ખરાબ આવે છે, એમાં કઈ નવાઈની વાત છે નહીં. તો એ નાદારી નોંધાય. નાદારી નોંધાયમાં થોડાક પૈસા મળે, જેટલા મળે ઉધાર, જેણે આપ્યા એ લાભ આપનાર ખાતે જમા, જેટલા ઓછા મળે એ ખર્ચ કે નુકસાન, જેનું નામ છે બેડ ડેટ. દાખલો પૂરો. આમાં શું કર્યું હતું? જો આ કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો 10 મિનિટમાં આખો રિવ્યુ આવી જાય. જો પણ પહેલા દિવસે આપણને વાર લાગી, એમ રોજ 2-4 વાર નાના નાના પોઈન્ટ રિપીટ થયા કરે, ઈઝી થઈ જાય. પછી પહેલા ખરીદવાનું, બિલ એક્સેપ્ટ થયું, પાકતી તારીખે આપણે પૈસા ચૂકવવા, અત્યારે ડિસઓનર કર્યો. ડિસઓનર થાય ત્યારે સ્ટોરી યાદ કરો. બિલનો લો ઘા કર્યો હતો ને, આપણે આવી આવે તો અને ઘા કરવા કોણ આવશે? હંમેશા જેની પાસે બિલ હતું એ કોણ હતું? આપણે ટાટા. બિલ બિલ લાય ઘા કરો, બુક્સમાં જે નામ હોય એ કહે છે ને ભાઈ ઘા કર્યું કયું બિલ છે? નોટરી વાળો. નોટરીનો ચાર્જ આપણો છે, તો નોટિંગ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. અને હવે નાદારી નોંધાવવાની છે. નાદારી થોડાક ચૂકવશું, જેટલા ચૂકવવું કેશ કે બેંક જમા, જે લઈ ગયો લાભ લેનાર ખાતે ઉધાર, અને જેટલા ઘટશે કયા નામે જશે? ડેફિસિટના નામે. આવી ગયો એટલો યાદ? ચલો હવે મારે તમને બિલ્સ તમને શીખવાડવાનું, કઈ તારીખે કયા પૈસા લેવા જવા. તો પાકતી તારીખ ગોતતા મારે શીખવાડવાનું. તો 2 પ્રકારના બિલ હશે. મેચ્યોરિટી ડેટ ગોતવાનું છે. તો એકમાં આવશે નોમ ટુ ડેટ, નો મેચ્યોરિટી ડેટ. એકમાં મેચ્યોરિટી ડેટ હોય એને ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ બોલાય. શું બોલાય? ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ. સર ઇન્સ્ટ્રુમેન્ટ તો મને બહુ ગમે, ખાલી મ્યુઝિક વાગ્યા કરતો ને એવા ઇન્સ્ટ્રુમેન્ટ તો મને બહુ ગમે. આ મ્યુઝિક વાળા ઇન્સ્ટ્રુમેન્ટની વાત નથી થાય. આ ઇન્સ્ટ્રુમેન્ટનો મતલબ જે ટોપિક ચાલે, બિલ્સની વાત થાય છે. તો એક બિલ્સમાં સમય છે, એક બિલ્સમાં સમય નથી. આપણને કેમ ખબર પડે એક્ઝામમાં કે આમાં પાકતી તારીખ છે કે નહીં? તો સિમ્પલ, શબ્દ જોવા. જો આવા કોઈ શબ્દ લખ્યા હોય 3 માંથી, તો એમાં પાકતી તારીખ ન આવે. કયા 3 શબ્દ આપ્યા? તો બિલ્સ એટ અ સાઇટ, બિલ્સ એટ અ સાઇટ. સાઇટ નો મતલબ જગ્યા, સાઇટ નો મતલબ છે, એટ નો મતલબ જે જગ્યા જ્યાં બિલ બતાડીને પૈસા દેવા. તો આપણને ખબર થોડી ક્યારે આવશે, કઈ જગ્યાએ ભેગા. મતલબ આપણે ફરવા ગયા ત્યાં ભેગો થઈ ગયો, એટલે બિલ લાવો પૈસા આવે. તો આપણને થોડી ખબર હોય. એટ અ સાઇટ નો મતલબ જે જગ્યા આવે, જ્યારે આવે ત્યારે. और कह बिल्स ऑन अ प्रेजेंट में, बिल्स ऑन प्रेजेंट. खाली प्रेजेंट बोलो अथवा प्रेजेंट में. प्रेजेंट करो એટલે જ્યારે રજૂ કર્યો ત્યારે, જે જગ્યાએ રજૂ કરે, જ્યારે રજૂ કરે ત્યારે. અથવા બિલ્સ ઓન ડિમાન્ડ, અથવા બિલ્સ ઓન ડિમાન્ડ. ડિમાન્ડ એટલે આ બધાનો મતલબ માંગવાય કોઈ જગ્યાએ આવવું પડશે ને, બતાડવું બી પડશે ને. આ તો બધું એક જ તાણે એક હારે જ થાય. ખાલી આમ કરે તો આપણને શું ખબર પડે? આપણને ટાટા બાય બાય કરે, જય કોંગ્રેસ કે તો થોડી ખબર પડશે. એનો મતલબ 3 વસ્તુ હારે થાય, માંગશે, બતાવશે અને કોઈ જગ્યા બી હશે. ક્લિયર મુદ્દો? આવા શબ્દ લખેલા આવ્યા તો આવા બિલ્સમાં પાકતી તારીખ કોઈ દિવસ આવવાની નથી, કારણ કે સમય આપણને ખબર નથી. એટલે આમાં પાકતી તારીખ આવશે. આમાં પાકતી તારીખ આવવા માટે 2 શબ્દ લખ્યા છે. શબ્દના નામ છે આફ્ટર ડેટ એન્ડ આફ્ટર સાઇટ. 2 શબ્દ છે. બિલ્સ આફ્ટર ડેટ અથવા બિલ્સ આફ્ટર સાઇટ. આફ્ટર શબ્દ છે. કયો શબ્દ કામનો છે અહીંયા? આફ્ટર. જો આવ્યો આ શબ્દ દેખાણા તો
તો પાકતી. હવે એક્ઝામમાં બોલો પાકતી તારીખ ગોતાવી તો તમને આ પૂછે ને, તો ઓબ્વિયસલી આ જ આવશે એક્ઝામમાં. થિયરીમાં પૂછે કે પાકતી તારીખ નો હોય એવું બિલ ક્યારે ખબર પડે, તો આવા શબ્દ. પણ ડેટ ફાઇન્ડ આઉટ કરવાનું આવે તો ઓલવેઝ આ જ આવે. ક્લિયર મુદ્દો? ચલો મને કે આ શું કહેવા માંગે છે સર, સમજવા માટે નીચે દાખલો બી બનાવો. મેં આવું કીધું, ચલો આફ્ટર 10 days, 10 દિવસ પછી. અહીંયા અમાઉન્ટ લખી છે, અહીંયા મેં બનાવીની તારીખ બી લખ્યું, બિલ બનાવ્યું 14 જાન 2026 ના રોજ. અહીંયા સાઇન બી કરી દીધી મેં, લખ્યું હોય છે આફ્ટર 10 days I order to pay ₹1 lakh to Mr. X. હું ના આવું તો his order, આવું લખી દો. અને અહીંયા સામેવાળાએ સાઇન બી કરી છે, સ્ટેમ્પ બી લગાડી દીધો છે. હવે એને સાઇન સિક્કો લગાડ્યો છે 16 જાન્યુઆરી, વાસી ઉત્તરાયણની રજા હતી, બરાબર છે. ચલો આવું થઈ ગયું છે. હવે મારો ક્વેશ્ચન છે 10 દિવસ ક્યારથી ગણો? 14 થી ગણો કે 16 થી ગણો? ઝઘડો થયો તો ઝઘડાનું સમાધાન. બિલ્સ ની અંદર જો આવું લખ્યું છે આફ્ટર ડેટ, કયો વર્ડ લખેલો આવે? આફ્ટર ડેટ. તો આનો મતલબ જે તારીખે તૈયાર કર્યું ને બિલ, ત્યાંથી 10 દિવસ ગણવાના. જો શબ્દ લખ્યો મેં અહીંયા બિલ્સ ની અંદર આફ્ટર સાઇન, તો આનો મતલબ ભલે મેં બિલ અહીંયા બનાવ્યું, સામેવાળા એક્સેપ્ટ કર્યું ક્યારે? 16. તો 16 થી 10 દિવસ ગણવાના. તો એક્ઝામમાં શબ્દ જો આફ્ટર ડેટ લખ્યો છે કે આફ્ટર સાઇન લખ્યું જોઈએ, બરાબર છે. ક્લિયર મુદ્દો? તો આ સમાધાન આપ્યું. જો આફ્ટર ડેટ લખ્યું હોય તો એનો મતલબ બિલ્સના ડેટ દિવસ ક્યારથી કાઉન્ટ કરવાના? બિલ્સ ડ્રો થયું હોય ત્યાંથી. દિવસ ક્યાંથી ગણશો? આ દિવસ ગણવા 10 દિવસ ક્યારથી ગણેશ? બિલ્સ જ્યારથી ડ્રો થયું હોય. અને જો બિલમાં કયો શબ્દ લખીને આવે? આફ્ટર, તો 10 દિવસ ક્યારથી ગણેશ? બિલ્સ જ્યારે એક્સેપ્ટ થયું હોય. જો એ જ મેં અહીંયા તમને છાપી નાખ્યું છે. બિલ્સ આફ્ટર ડેટ લખ્યો તો ડ્રો થયું ઈ તારીખથી દિવસ ગણજો. સમય ગણવા માટે હોય કીધું. બિલ્સ આફ્ટર સાઇટ લખ્યું હોય તો આફ્ટર બિલ એક્સેપ્ટ, જે તારીખે બિલ એક્સેપ્ટ છે ત્યાંથી 10 દિવસ ગણવાના. આટલું ખબર પડી પહેલા? પાકો છે? ચલો હવે દિવસ ગણવી આપણે કે ભાઈ આ મારે મસ્ત નાઈ ધોઈને 1 લાખ રૂપિયા ક્યારે લેવા જવા, તો એની ગણતરી. ચલો માની લો હું પહેલા આફ્ટર ડેટ લખું. અહીંયા કયો વર્ડ લખું છું? આફ્ટર ડેટ. બોલો ક્યારથી 10 દિવસ ગણીશ? ચલો ગણો, આપો 10 દિવસ ગણીને આપો. ક્યારે સમય મારો પૂરો થાય તો ગણવાના. તો પહેલો ક્વેશ્ચન અહીંયાથી ઉભો થયો, 14 તારીખ ગણું કે ના ગણું? પહેલો ક્વેશ્ચન તો ત્યાંથી ક્રિએટ. જો 14 થી ગણો 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, તો 23 થયા. 14 ગણો 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 10 દિવસ થઈ ગયા. તો તમે 24 કહો છો, મારે તો 23 તારીખે. આને આધાર લેવાનો છે, એટલે દિવસ ગણવા માટે આને બેઝ લેવાનો છે. પણ કાઉન્ટિંગ ચાલુ કરો ત્યારે આ દિવસ ગણવાનો નથી. સર એવું કામ? એનું રીઝન આપો. માની લો 1 દિવસ ઉધારી ક્યારે કહેવાય? આજે ખરીદું. માની લો 1 જ દિવસનો ઉધારી સમય હોય તો આજે ખરીદું, આજે ચૂકવું, 1 દિવસ ઉધાર કહેવાય. હા, તો ક્યારથી થયું? આવતીકાલ. ક્લિયર છો મુદ્દો? એટલે આને ખાલી આધાર લેવાનો જ ગણવા માટે કે આ તારીખથી ગણું કે આ તારીખ. પણ જ્યારે કાઉન્ટિંગ ચાલુ કરો ત્યારે આ ખુદ તારીખ ધ્યાનમાં લેવાની નથી. રીઝન પણ સમજાયું. 1 દિવસ ઉધારી કહું તો આજે ખરીદું, તો આજે હું પૈસા આપી દઉં તો ઉધાર કહેવાય? તો ઉધારી જ ક્યારે? ખરીદું આજે, ચૂકવું ક્યારે?
નેક્સ્ટ ડે, તો એક દિવસ કહેવાય. હા, તો એટલો મતલબ થયો. આને ખાલી ગણવા માટે આધાર લેવાનો છે, પણ કાઉન્ટિંગ ચાલુ કરો ત્યારે આ દિવસ ગણવાનો નથી. તો હું 15 થી ચાલુ કરીશ. 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 અને 24. તો 24 તારીખ આવી ને એને કહેવાય બિલની અંદર જે દિવસ લખ્યા હતા ને એ પૂરા થયા ને ડ્યુ ડેટ કહેવાય. શું કહેવાય? ડ્યુ ડેટ. બિલ્સની અંદર જે દિવસ લખ્યા હોય એ પૂરા થાય ને ડ્યુ ડેટ કહેવાય. આપણે તો મોટું ડેટ જોઈએ છે. તો મેચ્યોરિટી ડેટ કેમ મળશે? મેચ્યોરિટી ડેટ નું સૂત્ર આવું છે, ડ્યુ ડેટ પ્લસ 3 days, 3 દિવસ ગ્રેસ ના લેવાના. આ ગ્રેસ નો મતલબ છૂટછાટ. ગ્રેસ નો મતલબ છૂટછાટ. 3 દિવસ આપણે એને છૂટ આપશું કે જા તારી પાસે પૈસા ન હોય ને તો 3 દિવસમાં અરેન્જમેન્ટ કરતો આવશે. આવું શા માટે સર? આ કયો એક્ટ શીખવી છે આપણે? ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 માં આપણી પાસે ઇન્ટરનેટ હતા, આવવા જવાના બધા વાહન હતા, 4 વ્હીલ હતી, ટ્રક હતા, બધું જ હતું આપણી પાસે. તો બોલો શું સમજાય છે? આવવા જવા માટેનો કોઈ વસ્તુ નહોતી, બેન્કિંગ સિસ્ટમ એટલી બધી નહોતી, અને બેન્કિંગ હતી તો બી આપણે આજે ક્યાંક કરવી ને તો એના પૈસા 2, 3, 4 દિવસે હાથમાં આવતા. બોલો ખબર પડી? હા, એટલે ત્યારે છૂટના દિવસ આપવામાં આવતા કે જાઓ ભાઈ આવવા જવાનો રસ્તાનો માલ્યો લઈ આવ્યો બેંકમાંથી હાજને, પણ દેવા માટે પાછું આવ જાવ કરવું પડે ને, તો કનેક્ટિવિટી જેટલી નહોતી, રોડે એટલા સારા નહોતા, એટલા માટે 3 દિવસ છૂટ ના આપવાના આવતા. પણ હજી કાયદો હાલે છે, હજી 3 દિવસ છૂટ મળે છે. ચલો, તો ડ્યુ ડેટ કેટલામાં? બોલો ક્યારે દિવસ ડ્યુ ડેટ નો મતલબ બિલ્સમાં જે ડેટ છે ને એ પૂરો થયો. બિલ્સ ક્રેડિટ ટાઈમ. બિલ્સમાં જે ક્રેડિટ ટાઈમ હતો ને એ ફિનિશ થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. બોલો ક્યારે કમ્પ્લીટ થયો? દાખલામાં 24 જાન્યુઆરી પ્લસ 3 દિવસ ઓર એક્સ્ટ્રા એડ કરવાના. 25, 26, 27. તો 27 જાન્યુઆરી મારે નાઈને જવું પડે. 24 જાવ તો નો મેળા કે ના 24 ભાઈ નો મજા આવી આપણને, તમે જાઓ પાછા. તો કેમ મળે મેચ્યોરિટી ડેટ સમજાણું થોડું. ચલો, બટ આના બદલે મેં અહીંયા આમ લખ્યું હોત તો આફ્ટર ડેટ ની બદલે આફ્ટર સાઇટ, તો અહીંયાથી 14 થી ગણો. હવે 16 ને બેઝ લેવાનો છે, બેઝ પાછો એ દિવસ ગણવાનો નથી. 4 થી ચાલુ કરીશ. 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. તો 26 તારીખ હું પાછું ડ્યુ ડેટ નો મતલબ બિલ્સમાં જે સમય લખ્યો હતો ને 10 દિવસ એ પૂરા છે અને ડ્યુ ડેટ બોલે. તો કયો જવાબ આવ્યો પહેલા આપણો? 26. આ 3 દિવસ આપો છૂટછાટ વાસી. તો 27, 28, 29 તારીખે પહોંચી જવાનું. પણ ઘટના એવી ક્યાંક બની 29 તારીખે તો સન્ડે હતો. સન્ડે તો બેંકમાં રજા હોય, એને કહેવાય પબ્લિક હોલિડે. કેવો હોલિડે કે? હા, હોલિડે માં શું હોય? ના, કલર ઉડાડવાના. હોલિડે બરાબર. તો કલર ઉડાડતા હતા બધા હોલિડેમાં. હોળીના દિવસે તો બેંકમાં રજા, પૈસા તો મળશે ને. તો હવે કઈ તારીખ ગણો? 29 તો રજા છે એમ કીધું. તો કઈ તારીખ ગણવાની? 29 ના 28. મસ્ત નાઈ ધોઈને આગલા દિવસે પહોંચી જવા. આગળના દિવસે પ્રીસીડિંગ, પ્રી પહેલા, એક દિવસ પહેલા પહોંચી જાવ. જો પબ્લિક ડે હોય તો પ્રીસીડિંગ ડે, પ્રી એટલે પહેલા. સર આવું કેમ? બોલો રવિવાર તો ફિક્સ જ હોય આ તારીખે, મતલબ 7 દિવસ પછી રવિવાર હોય એ તો ફિક્સ હોય ને આપણો. આ તો બધાને પહેલેથી જ ખબર હોય આ તારીખે રવિવાર છે. તો આપણે કેવું ભાઈ પૈસાનું અરેન્જમેન્ટ કરો ને તો 3 દિવસ એક તો છૂટ આપો છો, તો ઓર પાછો એક દિવસ માંગે નહીં. એક દિવસ વહેલા હું જા, તો અહીંયા મારે વહેલા કરવાનું. તો બોલો પેલા ડ્યુ ડેટ ક્યારે પૂરી થઈ? 26 રવિવાર નથી જોવાનો. શું બોલો ફરક દેખાય છે?
26 રવિવાર નથી જોવાનો, મેચ્યોરિટી દિવસના રજાઓ જ ના કરો. ડ્યુ ડેટમાં રજા આવતી હતી ગણવા, ત્યાં ધ્યાનમાં લેવાનું નથી. ત્યાં ભલે રજા, કારણ કે આપણે 3 દિવસ પછી જવાના, અહીંયા થોડી જવાના છે. તો 26 પછી 3 એડ કર્યા પહેલા કેટલા થયા? પણ 29 તો સન્ડે, પબ્લિક હોલિડે, જે પહેલેથી જ ખબર હોય. બેંક કેમ આપણને ખબર હોય બેંકમાં રજા ક્યારે હોય? રવિવારે તો હોય જ. પછી પાછો કીધું 2 શનિવારે રજા આવશે. એ કયા 2 શનિવાર? એ ચોખવટ છે. બીજો અને ચોથો શનિવાર રજા રહેશે. તો પહેલેથી જ ખબર હતી ને. તો પહેલેથી ખબર હોય તો અરેન્જમેન્ટ આગળના દિવસે તમારે કરી લેવું જોઈએ. નો ખબર હોય તો વાત અલગ છે. આ તો બધાને ખબર હોય પહેલેથી. તો ક્લિયર થઈ ગયો. પબ્લિક હોલિડે હોય તો મેચ્યોરિટી દિવસ કયો કાઉન્ટ કરવાનો? પ્રીસીડિંગ, એટલે જે પાકતી તારીખ આવી ને એનો આગળનો દિવસ લેવાનો. કયો દિવસ લેવાનો? આગળ. પ્રીનો મતલબ પહેલા. પ્રીનો મતલબ પહેલા. તો 29 ની પહેલા કયું આવે? 30. હા, જો સમજાણું. પહેલા એટલે ઉપર જવાનું. તો 29 ની ઉપર કયો દિવસ આવે? 28. ક્લિયર? પણ ના, એવું ન બન્યું. તકલીફ થઈ ગઈ સમજવા માટે. તકલીફમાં શું થઈ ગયું? માન લો સડનલી કોઈ મોટા નેતાનો ડેથ થઈ ગયો. કોઈ કહીને આપણને, જો આ બધા લોકો પૈસાનો ઓરેન્જ ક્લિયર કરી લેજો, આજે મારે જવાનું છે, યમરાજ આવવાના છે લેવા માટે. ઓકે, કોઈ તો ખબર જ નથી. અચાનક જાહેર રજા થઈ ગઈ, અચાનક ઇમરજન્સી ડિક્લેર થઈ ગઈ, ટૂંકમાં અચાનક રજા પડી ગઈ. અચાનક રજા પડે કોઈ દી પહેલેથી ડિસાઈડ હોતું નથી. તો જો ઇમરજન્સી હોલિડે હોય, કેવો હોય? તો એવા કેસમાં મને આગળનો દિવસ તો વહી ગયો 28. 29 અચાનક રજા થાય તો 28 દિવસ પાછો આવશે ને. તો આપણે ક્યારે જવું પડશે? 30 તારીખ. તો અહીંયા હું જાશ 30 તારીખ. તો એને કહે સક્સીડિંગ. એને શું બોલાય? સક્સીડિંગ. જો ઇમરજન્સી હોલિડે હોય તો કયો દિવસ કાઉન્ટ કરજો? સક્સીડિંગ. સક્સીડિંગ એટલે પછી. પબ્લિક હોલિડે હોય તો પ્રીસીડિંગ. પ્રીસીડિંગ એટલે પહેલા. જે રજા પહેલેથી ફિક્સ હોય એમાં એક દિવસ પહેલા જવાનું. જે રજા પહેલેથી ફિક્સ ન હોય તોય રજા આવે, ઇમરજન્સીમાં જાય. બોલો, પોર આવ્યો, આપણને કહીને આવ્યું તો ને આપણે અચાનક રજા પડી ગઈ હતી કે નહીં ક્લાસે, તો આગળનો દિવસ તો વહી ગયો. તો કેમ ચેન્જીસ કરું? તો પછી નેક્સ્ટ દિવસ અસર થાય. તો બોલો, એ સમજાણું થોડું? ચાલો. તો ક્યારે રજા? સર, તો મારે તો યાદ રાખવું પડશે ક્યાં ક્યાં રજા આવે. હા, તો ઓબ્વિયસલી યાદ કરવી પડે રજા. એક તો દરેક મહિનામાં સન્ડે તો આવે, તો સન્ડે યાદ રાખવાનું, રજાનો દિવસ કહેવાય. ચલો, જાન્યુઆરીથી ચાલુ કરો. ક્યારે ક્યારે રજા આવે આપણે? તો ઉત્તરાયણ. તો ઉત્તરાયણ કોઈ દિવસ રજા નહીં ગણતા. ઉત્તરાયણ કે વાસી ઉત્તરાયણ ખાલી ગુજરાતનો તહેવાર છે, આખા ઇન્ડિયાનો તહેવાર નથી. અને ઉત્તરાયણના દિવસે બેંક માટો મારજો, બેંક ખુલ્લી હશે. પહેલી વાત. તો સર કઈ રજા ગણવાની મારે? જે રજા ફિક્સ છે અને ઓલ ઇન્ડિયામાં જે ગેઝેટમાં બહાર પાડેલી છે. તો સર મારે કયું લિસ્ટ યાદ રાખવું? તો બોલું છું 26મી જાન્યુઆરી. બધી બેંકમાં, સ્કૂલની વાત નથી તો તમે સ્કૂલને યાદ કરો ને. હું તો 26 તારીખે સ્કૂલમાં ગઈ હતી, ક્યાં રજા હતી મારે? કે હું તો ગયો તો, ક્યાં રજા હતી? નહીં. આપણે બેંકિંગની રીતે જોઈએ છે. કોના રીતે જોઈએ છે? બેંકિંગ. કારણ કે પૈસા બેંકમાં લેવા જવાના છે. તો 26મી જાન્યુઆરી લખવું હોય તો લખી શકો છો. પબ્લિક હોલિડેનું લિસ્ટ આપું છું એવરી સન્ડે પહેલા. તો સર સન્ડેનો દિવસ મારે ગોતવા? નહીં, એક્ઝામમાં સન્ડે છે ને તો લખ્યો છે. સન્ડેનો દિવસ ગોતવા નથી જવાનો. જેમ કે આ પાકતી તારીખે સન્ડે છે, દાખલામાં લખ્યું છે આ સન્ડે છે, તો એવરી સન્ડે. સન્ડે હોય યા મંડે, પૈસા લેવા આગળના દિવસે જવાનું. એવરી સન્ડે આયા. અને એક્ઝામમાં ક્લિયર કટ લખેલો હશે. જાન્યુઆરીમાં પહેલી રજા આવશે 26 જાન્યુઆરી. ફેબ્રુઆરીમાં તમારો મન પ્રિય 14મી ફેબ્રુઆરી. નહીં, એવું કોઈ આવશે નહીં. વેલેન્ટાઇન દિવસ આપણો છે જ નથી. છે નહીં, આપણો છે જ નથી. પણ તમે એક્સેપ્ટ કરો, નહીં આપણો દિવસ છે.
તો 26 જાન્યુઆરી નહીં આવે, જવા દો. માર્ચમાં આવે હોળી, પણ હોળીનો દિવસ ફિક્સ ન હોય. હોળીનો દિવસ ફિક્સ હોય નહીં, એટલે આપણે ડેટ નો લખી. હા, એ દિવસે હોળી હશે, દાખલામાં લખ્યું હશે, તો ક્યાં માથાકૂટ છે. ચાલો, તો હોળી પણ નહીં ગયું, માર્ચ બી ગયું. વધુ માર્ચ પછી એપ્રિલ, તો 1 એપ્રિલે રજા આવશે. આ દિવસે મારી બર્થડે છે. અરે એપ્રિલ ફૂલ, એમાં તો ખબર પડવી જોઈએ ને. એપ્રિલ ફૂલ છે, તો બોલો એ સાંભળો. 1 એપ્રિલે શું કામ રજા આપવામાં આવે? તો આગળનો દિવસ કયો? 1 એપ્રિલ. હા, તો વાર્ષિક હિસાબનો દિવસ. તો બધી બેંકમાં આખી નાઇટ સુધી વાર્ષિક હિસાબ બનાવે, તો બીજે દિવસે એ લોકોને રેસ્ટ આપવામાં, એક દિવસ પીસ નહીં, ખાલી રેસ્ટ આપવામાં આવે. તો એક દિવસ એને રજા આપવામાં, એટલે નામ પડ્યું 1 એપ્રિલે હોલિડે. કોઈ એપ્રિલ ફૂલના કારણે, મારી બર્થડેના કારણે કોઈ રજા નથી. ચલો, પહેલી ખબર પડી ગઈ. ચલો, બીજું એપ્રિલ ગયું. સર, મે 1 મે અમારો ગુજરાત દિવસ, નહીં, કોઈ રજા નહીં. મહારાષ્ટ્ર દિવસ તોય નહીં, કોઈ. ચાલો, મે બી ગઈ. જૂન, હા સર, ભીમ 11 ગઈ હતી હમણાં જૂનમાં. ભીમ 11 આપણી નથી, મતલબ આખા ઇન્ડિયામાં નથી. જૂન બી ગઈ. જુલાઈ, તો જુલાઈમાં બી કોઈ રજા ન હોય. ઓગસ્ટમાં 2 રજા આવે. એક આવે 15મી ઓગસ્ટ. સર 15મી ઓગસ્ટમાં રક્ષાબંધન બી આવે, પણ રક્ષાબંધનનો દિવસ ફિક્સ ન હોય. આપણે તો ફિક્સ ડેટ જોઈએ. તો જો રક્ષાબંધનની રજા આવતી હશે તો એને લખ્યું હશે આ તારીખે રક્ષાબંધન, એટલે આપણે દિવસ યાદ નથી રાખવાનું કે કઈ તારીખે રક્ષાબંધન હશે તો એને લખ્યું પબ્લિક હોલિડે છે. ચલો, ત્યાર પછી આ એવા દિવસ કહું છું જેમાં લખેલા નહીં આવે. આની સિવાયને દિવસે રજા હશે લખી લેશે. જેમ કે હું બોલ્યો રક્ષાબંધન, તો માની લો 28 તારીખે રક્ષાબંધન છે, 28 ઓગસ્ટ સમજવા માટે. તો દાખલામાં લખ્યું છે 28 ઓગસ્ટ રક્ષાબંધન, તો ખબર પડી કે આપણને હોલિડે છે. આ એવી તારીખ છે જે કેવું ન પડે, કારણ કે ફિક્સ જ હોય, રજા હોય જ. ચલો, ઓગસ્ટ બી. સપ્ટેમ્બર, હા સર, ગણપતિ બાપા, પણ એ દિવસ ફિક્સ હોતો નથી. હા, એ તારીખે રજા આવતી હશે કે આ તારીખે અનંત ચોદશ છે અથવા ગણપતિ બાપાની સ્થાપનાનો દિવસ છે, નહીં, આપણે એ દિવસ નહીં જોડે. કયું ગયું? સપ્ટેમ્બર. આવ્યું ઓક્ટોબર, બાપુનો દિવસ આવ્યો 2 ઓક્ટોબર. આ તારીખે રજા આવે. સર, પછી હા, ધ્યાનથી સાંભળજો, વચ્ચે એક દિવસ વહી ગયો. મેં કીધું એ કયો દિવસ વહી ગયો? તો આપણે જોઈ લઈએ. આપણે 30 સપ્ટેમ્બર વહી ગયો. યાદ કરો સપ્ટેમ્બર. 6 મહિનાના વાર્ષિક હિસાબ અહીંયા પૂરા થાય. 6 મહિનાના વાર્ષિક, બેંકમાં 6 મહિનાના પણ રિપોર્ટ તૈયાર કરવા પડે. વર્ષના અંતે તો રિપોર્ટ અધવચ્ચે આવશે. આવતા વર્ષે શીખશો ઇન્ટ્રીમ ફાઇનાન્શિયલ રિપોર્ટ, ત્યારે શીખશું. તો બોલો, 1 એપ્રિલ થી 6 મહિના ક્યારે પૂરા થાય? ગણો. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર. એટલે આ બે આપણા આ રજાનું કારણ શું છે? બેંકમાં રજા હોવાનું કારણ શું છે? ફાઇનાન્શિયલ. આ ફાઇનાન્શિયલ વર્ષનો હતો, આખા વર્ષનું, અને આ તો હાફ યર. ફાઇનલ રિપોર્ટ હાફ યર ના હતા. અહીંયા ફાઇનલ રિપોર્ટ યરલી તૈયાર છે. ફાઇનલ રિપોર્ટ બેંકમાં યરલી તૈયાર કરે એટલે એની રજા હતી. આ 6 મહિનાના તૈયાર કરે એટલે રજા હતી. 2 ઓક્ટોબર યાદ આવી ગયું? હા સર, ઓક્ટોબર મહિનામાં તો નવરાત્રી બી આવે. એમાં તો મને બહુ મજા આવે. 2 વાગ્યા સુધી હું તો જાઉં, ગરબા રમું બહુ. મને થાક ન લાગે, શેરશે નામનો થાક ન લાગે. અને થાક લાગે ને તો હું તો કહું એક ઓર રાઉન્ડ હાલે છે, ખાવી એટલું પણ સર અમે તો. ચાલો, કોઈ દિવસ આ ફિક્સ આવતો નથી. દશેરા વચ્ચે રજા હોય પણ ફિક્સ દિવસ હોતો. આપણે તો અહીંયા ફિક્સ ડેટ હોવી જોઈએ. ફિક્સ વગર રજા હશે તે લોકો દાખલામાં લખ્યો છે. બોલો, શું સમજાય છે?
ફિક્સ સિવાયનો દિવસ હશે ને રજા આવતી હોય તો ક્વેશ્ચનમાં માન લો લખ્યું છે કે 26 ઓક્ટોબર માન લો સમજવા માટે નવરાત્રી પૂરી થઈ ગઈ, દશેરા છે, માન લો એવું લખ્યું દશેરા છે એવું લખ્યું તો ખબર પડે કે ભાઈ આ તારીખે દશેરા, તો કાઉન્ટ કરશો રજામાં. ચલો પણ આ જ આવશે, આની સિવાયની ડેટ આવતી નથી જનરલ, આ જ આવશે આમાંથી કોઈ. ચલો ઓક્ટોબર 2 સર દિવાળી વહી ગઈ, દિવાળીનો દિવસ પણ ફિક્સ નથી હોતો સર. નવું વર્ષ આવી ગયું, નવું વર્ષ ખાલી આપણા લોકોનું, ગુજરાતી લોકોનું. આખા ઇન્ડિયામાં ક્યાંય દિવાળીના પછીના દિવસે ક્યાંય રજા ન હોય, આપણે હોય. આપણે એક દિન ને 15 દિનની રજા હોય પાછી, બરાબર છે. તો એ આપણી રજા છે. આખા ઇન્ડિયામાં બેંક ચાલુ હોય, જોઈ લેજો બેંકમાં ચાલુ હોય છે 2 ઓક્ટોબર. ચલો ભાઈ નવેમ્બર, કોઈ હા સર નવેમ્બરમાં આવશે નાતાલ, ડિસેમ્બરમાં ઓકે ડિસેમ્બરમાં આવશે. ડિસેમ્બરમાં કઈ ડિસેમ્બર? 25 ડિસેમ્બર. ચલો પછી આવશે છેલ્લો દિવસ 30, કોઈ દિવસ 31 ની રજા આવતી નથી. બસ આટલે દિવસ યાદ રાખવાનું. આ શેનું લિસ્ટ હતું? આ શેનું લિસ્ટ હતું? પબ્લિક હોલિડે. ઇમરજન્સી હોલિડે નું લિસ્ટ ક્યાંય આવે છે? કયા નેતા ક્યારે એક્સપાયર થયા પહેલેથી લિસ્ટ આવતું નથી. ચાલો ક્લિયર મુદ્દો? ચાલો તો હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. જો યાદ રહી ગયું તો આવો ક્વેશ્ચન બનાવું છું. ચલો ક્વેશ્ચન બનાવીએ. આપણે આ બાજુ આવીએ સમજાવવા માટે. બસ એટલું જ હતું. હવે હું અહીંયા લખું આફ્ટર 20 days 10 જાન્યુઆરી 13 જાન્યુઆરી આફ્ટર સાઇટ લખ્યું છે, આફ્ટર સાઇટ. ચલો 20 દિવસ ક્રેડિટ ટાઈમ છે. આફ્ટર સાઇટ તમને એક્ઝામમાં પૂછે ફાઇન્ડ આઉટ મેચ્યોરિટી ડેટ. મેચ્યોરિટી ડેટ, મેચ્યોરિટીમાં શું લેવાનું? આ 20 દિવસ પૂરા છે એટલે ડ્યુ ડેટ વત્તા 3 દિવસ ગ્રેસના એડ કરવાના અને પછી જે જવાબ આવે એને જવાબ આપવાનો. આફ્ટર ડેટ લખ્યું છે, આફ્ટર ડેટ સોરી આફ્ટર સાઇટ. તો ક્યારથી ગણશો દિવસ? 10 તારીખથી કે 13 થી? હા પાછો 13 ને ન ગણતા 14 થી સ્ટાર્ટ કરજો. તો ગણો આમ દિવસ ગણો. 4 એપ્રિલ, જાન્યુઆરી છે, જાન્યુઆરી 10 જાન્યુઆરી ને 20 દિવસ. સિમ્પલ. પેલા 10 ધ્યાનમાં લો કે 13? જો આપણે છે ને આમાં ગપ્પા નો મારવાના હોય, આમાં કાઉન્ટ કરવાના કે માર્ક્સ વહી જાય. પેલા 13 લઉં કે 10 લઉં? 13 ગણો ના. ચાલો કેટલા દિવસ કીધા? 20. 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 31 મહિનો આવે. 1 અને 2 સર 2 આવ્યું. હા જો 2 છે પણ એ ઓક્ટોબર છે, ફેબ્રુઆરી હતા અને 3 દિવસ એક્સ્ટ્રા એડ કરવાના. 3 દિવસ એડ કરવાના. 2 પછી 3 4 અને 5 આમ ગણવાનું આવશે. ક્લિયર? ચલો હવે માની લો આમ લખો હાથ ઊંચો કરે. બધા બોલે છે મને નથી સમજાતું. જે જવાબ આવે 6 ફેબ્રુઆરી. 6 ફેબ્રુઆરી ઓકે જોઈ લઈએ હમણાં આપણે. જે જવાબ આવે
અહીંયા જોજો, મેં જો અહીંયા દાખલો બનાવ્યો છે, આખું વાંચજો પેલા, ખાલી ડેટ નો જોયા કરતા. અહીંયા ક્યાંક લખો છો એ બી જોજો. ચલો એક આન્સર આવ્યો 6 ફેબ્રુઆરી. જેને જવાબ આવે હાથ ઊંચો કરી નાખીશ. 6 ફેબ્રુઆરી. અલગ જવાબ આવતો તો અલગ આપવાનો. આફ્ટર ડેટ લખ્યું છે, આફ્ટર ડેટ. આફ્ટર ડેટ નો મતલબ ક્યાંથી કાઉન્ટ કરવાનો? બિલ ડ્રો થયું પણ એ તારીખ ધ્યાનમાં લો ના, એટલે 4 થી ને 5 થી કાઉન્ટ કરવાનું છે. ઓકે, તો ગણવા મળવાનું સિમ્પલ. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 મહિનો આ જાન્યુઆરી. 1 2 3 એટલે ડ્યુ ડેટ પૂરી થઈ. બીજા 3 દિવસ એડ થાય, 4 5 અને 6. ક્યારનો બોલો છો આખો દાખલો જો અહીંયા લખ્યું આફ્ટર ડેટ. આફ્ટર ડેટ નો મતલબ બિલ ડ્રો થયો ત્યાં. જો અહીંયા આફ્ટર સાઈડ લખ્યું હોત તો સાઇન થઈ 6 એટલે 7 થી કાઉન્ટ કરે. સમજાણો મુદ્દો? ઓકે, ચલો 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 ચલો. હું આવું જ આવશે. હવે 1 માર્ક્સ નો આવે દાખલો. 15 1 બોલો પેલા. 15 માર્ચ. મને મેચ્યોરિટી ડેટ જોઈએ, ડ્યુ ડેટ ને મેચ્યોરિટી. 15 માર્ચ. લો આખી ડેટ લખી દો, હાઈલાઈટ કરી દો, પછી પાછા કહેતા. એપ્રિલ. ચલો 15 એપ્રિલ. ચલો હવે હું ગણું છું. 15 એપ્રિલ. ઓકે, સરસ. હવે જો બુકમાં કાંઈ છે નહીં, તમારો સપોર્ટ હશે તો આગળ વધીશ, નકર પછી આગળનો ટોપિક જવા દઈશ. બરાબર? બુકમાં છે ને, બુકમાં જે થિયરી હતી મેં લખી દીધી છે. આ કાઉન્ટિંગ ને એવું કંઈ આપતા નથી. આ કાઉન્ટિંગ આપો છો. હવે આમાં શું કરવાનું જો શોર્ટકટ આપો છો. 90 લખે, 120 લખે, 150 લખે, 500 લખે, જેટલા લખો એટલા લખે. ફટ ધારણ પૂરો થઈ જાય. પહેલું કામ એક્ઝામમાં જો રફમાં પેજમાં આમ કરે, કેટલા દિવસ કીધા? પેલા 90 લખી દેવા. કયો મંથની વાત થાય? જાન્યુઆરીમાં કેટલા દિવસ આવે? 31 માંથી જોજો શું લખ્યું પેલા, એટલે 12 દિવસ તો ગણવાના નથી. 31 માંથી 12 વહી જાય, કેટલા વાગ્યા? તો 19 દિવસ જાન્યુઆરીમાં ગણીશ, ફેબ્રુઆરીમાં ગણીશ 29 દિવસ. તમને કેમ ખબર? હા, તો લીપ યર છે કે નહીં જોવું પડે પેલા. સર ઈ હું લીપ યર તો મેં તો પહેલી વાર સાંભળ્યું. હા હશે, આવો હશે, પાક્કું હશે કે આ શું આવે લીપ યર. તો સિમ્પલ, આને તમને શીખવાડ્યું છે સ્કૂલમાં બી. જે વર્ષને 4 વડે ડિવાઈડ કરવા પોઈન્ટમાં જવાબ ન આવે તો એને લીપ યર કહેવાય. એનો મતલબ ઈ મહિનામાં ફેબ્રુઆરીમાં 29 દિવસ આવે. અને જો એને ડિવાઈડ કરો અને પોઈન્ટમાં જવાબ આવે તો એ લીપ યર નો કહેવાય. તો એમાં 28 દિવસ આવે ફેબ્રુઆરી. જેમ કે આ કયું વર્ષ લખ્યું મેં પાછળ? 2026. તો જો આમ લખવાનું 2026
એને ડિવાઈડ કરવાનું 4 વડે. કેટલા? 56.5. 6.5. જો પોઈન્ટમાં જવાબ આવ્યો, પોઈન્ટમાં જવાબ આવે એનો મતલબ આ લીપ યર નથી. આમાં 28 દિવસ જ આવે. કેટલા આવે? 28. તો તમે જો આ વર્ષનું કેલેન્ડર જોઈ લેશો, ફેબ્રુઆરીમાં 28 દિવસ હશે. સર આ 4 કાં લીધા? બીકોઝ દર 4 વર્ષે આવું થાય. ફરીથી સર 4 વડે કેમ ડિવાઈડ કર્યા? બીકોઝ દર 4 વર્ષે આવું થાય. દર 4 વર્ષે ફેબ્રુઆરીમાં 29 દિવસ આવે. તો સર સીધા મારે આમ જાણવું હોય તો મળી શકે? હા, 2000 થી ચાલુ કરજો. 2000, 2004, 2008, 2012, 2016, 2020, 2024. 24 પછી સીધો વચ્ચેના દિવસમાં જોવો જોઈએ, પોઈન્ટમાં જવાબ હશે. લો, ધેટ્સ ઓલ. તો અહીંયા કેટલા દિવસ લો? 28. જો બાદ કરતો જવાનું, એનો મતલબ 90 માંથી એટલા દિવસ ગણાય. હજી કેટલા બાકી? કેટલા બાકી? તો માર્ચ ના પૂરા ગણાઈ જાય 31. ધેટ્સ ઓલ. લો, કેટલા વધ્યા? 12 દિવસ ગણા હે એપ્રિલ ના, અને 3 દિવસ ગણા હે ગ્રેસ ના. 12 ને 3 15 એપ્રિલ. હા હોય. લો, પાછી પ્રેક્ટિસ કરી દઈએ. માન લો કીધું ના ના ના, 110 દિવસ રાખો તમે, અને કીધું 18 નવેમ્બર આફ્ટર ડેટ 19 નવેમ્બર 2024. બહુ અવાજ કરો, મનમાં બોલો ને. શીખતા હોય ત્યારે ઉલટાનું જાતે ટ્રાય કરવાની હોય. પછી એમ ન થાય કે આવડી ગયો તો પછી આવડે હું આગળ વધું. દસ જે આવતો હોય જવાબ આપીશું. 10 માર્ચ. તમારો કેટલો કીધો ભાઈ? કયો જો? 10 માર્ચ. ઓકે, 10 માર્ચ. 11 માર્ચ, 13 માર્ચ, 11, 10, 11, 10 માર્ચ, 11 માર્ચ, 11 માર્ચ, 11, 11, 11, 11 માર્ચ, 13 માર્ચ, 11 માર્ચ, 11 માર્ચ, 11 માર્ચ, 11 માર્ચ, 11. ચલો, 10, 11 ને 13, 3 જવાબ આવ્યા. 10, 11, 13. હજી હશે, જોઈ લ્યો. ચલો હવે ગણિત. પહેલું આમ લખવાનું, જેને નથી આવડતું એને જોઈ લે. 110 દિવસ પહેલા લખી દેવાય. પછી આ કયા મંથની વાત થાય? નવેમ્બર. તો જો નવેમ્બર લખવાનું. આને આમ બોલ, નવેમ્બરમાં કેટલા દિવસ આવે? ટોટલ 30. કયો શબ્દ છે? આફ્ટર. એટલે આ દિવસથી પણ આને ગણવાનું હોય તો એનો મતલબ 30 માંથી 18 તો નથી ગણવાનું, પછીથી ગણવાનું. 30 માંથી 18 બાદ કરી નાખો તો 12 દિવસ નવેમ્બર. ડિસેમ્બર મહિનામાં કેટલા આવે? 31. જાન્યુઆરીમાં બી કેટલા આવે? 31. માઇનસ કરતો જાઓ એટલે ખબર પડે હજી ગણવાના કે નથી ગણવાના. હજી ગણવાનું તો ફેબ્રુઆરી. એક મિનિટ. ચલો, આ છેલ્લો દાખલો પછી અહીંથી પૂરો કરી દે. 110 માંથી 12 ગયા, 31 ગયા, 31 ગયા, 28 ગયા.
કેટલા વધ્યા? 12, 8. તો 8 દિવસ માર્ચના ગણાય અને 3 દિવસ પેલા આમાંથી કેટલા દિવસ થઈ ગયા? 8 દિવસ ગણે એટલે 8 માર્ચ ટૂંકમાં સીધી રીતે. હવે 3 દિવસ ઉમેરવાના 9, 10, 11 દિવસ આવી ગયા. 8 દિવસ આમાંથી આનો સરવાળો કરો એટલે 110 લખ્યા કહેવાય. અને સરવાળો કરો છે 110. હા, તો એનો મતલબ આ દિવસે 110 દિવસ પૂરા થઈ ગયા આપણે. એમાં 3 દિવસ ગ્રેસ ના ઉમેર્યા, 3 દિવસ ગ્રેસ. 9, 10, 11 ને ચાલે છે માર્ચ. સર અહીંયા 29 આવે. 29 ના આવે બીકોઝ આ 24 હતું, નવેમ્બર હતું. આ જાન્યુઆરી આવે ને પછી 25 થઈ જાય. અહીંયા 25 થઈ જાય અને 25 માં લીપ યર ન હોય. ઓકે, તો એ બી આન્સર મેં આપી દીધો. ચલો હવે આગળ વધીએ. છેલ્લો દાખલો ખાલી એકવાર ગણ દઉં છું. ઓગણીસ જાન્યુઆરી. ચલો એક જવાબ આવ્યો. 17 જાન્યુઆરી. 19 જાન્યુઆરી. 19 જાન્યુઆરી. 19 જાન્યુઆરી. આફ્ટર સાઇટ લખ્યું છે અહીંયા. અઢાર જાન્યુઆરી છે. 19 જાન્યુઆરી. 19, 18, 17, 18 ને 19. 19 3 આન્સર પાછા થઈ ગયા. 18 જાન્યુઆરી. સરસ. ચલો મંથમાં દિવસ નો ગણવાનો હોય. મંથ ટુ મંથ પૂરા થાય. જેમ કે સમજવા માટે, માની લો તમારા મોબાઈલમાં રિચાર્જ પૂરું થઈ જાય તો તમે નવું રિચાર્જ કરો તો એમાં 2 ઓપ્શન આપે રિચાર્જ કરો. એક દિવસ વાળો રિચાર્જ નો ઓપ્શન આવે, 28 દિવસના, 56 દિવસ, તો એવા દિવસ લખેલા આવે. એક ઓપ્શન આવે 1 મહિનો એવું લખેલું આવશે, 1 મંથ એવું લખ્યું હશે. તો બેમાં ફરક શું છે? દિવસ કીધું ને તો જે દિવસે તમે રિચાર્જ કરો ત્યાંથી તમારા 28 દિવસ ગણે. અને મંથમાં શું હોય? મંથ તો મંથ જાય. એટલે આમ કહું છું, માની લો રિચાર્જ કર્યો 16 નવેમ્બર. ક્યારે? 16 નવેમ્બર માની લો. પણ આ દિવસ 2 છે, ખબર? ધ્યાનમાં નથી લેવા. તો એનો મતલબ આપણો મંથ ચાલુ થયો કેવાય 17 નવેમ્બર. અને આગળના મહિને નવેમ્બર પછી શું આવે? ડિસેમ્બર. અને 16 તારીખે આગલા દિવસે પૂરો થાય. તો આ 1 મહિનો પૂરો થઈ ગયો. નવો મંથ પાછો ચાલુ થાય 17 ડિસેમ્બર થી. આવતા મહિનો પછી ડિસેમ્બર પછી શું આવે? જાન્યુઆરી. 17 ચાલુ થાય પૂરો ક્યારે થાય? 16. જેમ કે 1 જાન્યુઆરી મહિનો ચાલુ થાય તો પૂરો ક્યારે થાય? 1 ફેબ્રુઆરી. ફરીથી 1 જાન્યુઆરી મહિનો ચાલુ થાય તો પૂરો ક્યારે થાય? 1 ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરી પહેલાના દિવસ આવે. તો એમ 17 તારીખે મહિનો ચાલુ થાય તો આવતા મહિનાની 16 તારીખ અને મંથ અહીંયાથી બદલે. સમજાણો? તો કેટલા મહિનાનો ક્રેડિટ ટાઈમ હતો? 2 મહિના. તો 2 મહિના. આફ્ટર સાઇટ એટલે અહીંયાથી ચાલુ, પણ આને બેઝ લેવાનો હોય, ખબર ને? આધાર. તો 17 ચાલુ થઈ, પૂરો થયો 16. આ 1 મહિનો ગણાય.
પાછું 17 ડિસેમ્બર થી ચાલુ છું, 16 જાન્યુઆરી પૂરો થયો, તો 2 થઈ ગયા. આ 3 દિવસ ઉમેરવાના, 17, 18, 19, તો 19 જાન્યુઆરી જવાબ આવશે. ક્લિયર થઈ ગયો મુદ્દો? એટલે હંમેશા દિવસ લખે તોય ભલે, મંથ લખે તો, આને ખાલી આધાર લેવાનો છે. કાઉન્ટિંગ કરો ત્યારે એ દિવસ ગણવાનો નથી, એના પછીના દિવસથી કાઉન્ટિંગ થાય. મંથ હોય તોય ભલે, દિવસ હોય તો. ચલો પાછું એક લખી દો, 3 મંથ. 12/5/2025 અને 14/5/2025. આફ્ટર સાઈડ 3 મંથ. આ વચ્ચેનું બધું હટાવી દો એટલે સમજવામાં થોડી સરળતા રહે. બાકીનું બધું હટાવી દો, આનું કઈ કામ નથી. આપણે આવું લખીશું. સત્તર ઓગસ્ટ. ચલો 17 ઓગસ્ટ એક આન્સર આવ્યો. 17/7 એટલે 17 જુલાઈ. જો જે છે અહીંયા લખીશું. 17 ઓગસ્ટ. 18 ઓગસ્ટ. હા તો છોકરી 16 ઓગસ્ટ, 17 ઓગસ્ટ. એટલે હરેક ક્વેશ્ચનમાં 3 આન્સર આવે. જો 17 ઓગસ્ટ, 3 મંથ છે, 3 મંથ. એટલે જુલાઈ તો કોઈ દિવસ ન થાય. 17 ઓગસ્ટ. સરસ. ચલો 17 ઓગસ્ટ. સર તમને કાંઈ ન આવડે, હું તમને ગોખાવતા શીખવાડું. મેં કીધું હા હા બહુ સારું. આ તો એ કે સર તમે કેટલું બોલો લખો, મને તો બહુ સારું આવડે. મેં એમ કેમ આવડે તને? જોજો કેમ મને ગોખાવે છે. આ હું લખ્યું પેલા સર કે વાંચો. મેં કહું આફ્ટર સાઈડ એટલે મને કે આ ગણો કે આ ગણો. મેં કીધું આ જ ગણાય ને ઓબ્વિયસલી. એમ સર? મેં કીધું હા. પછી કે આ કેટલા લખ્યા? 3. એ કે આમાં 3 કરી દે કે 5 ને 3 8. 2025 તો છે, 14 છે કે દેટ્સ ઓલ. ને 3 દિવસ ઉમેરજો કે પૂરું થઈ ગયું. અરે જો બહુ મસ્ત થઈ ગયું, પૂરું થઈ ગયું. ગમે એમ નો ગણ નાખો. હમણાં આગળનો દાખલો હતો ને 16 નવેમ્બર વાળો, એમાં 2 મહિના એડ કરવાના હતા. પછી આમાં ધ્યાન રાખવાનું 11 ને 2 13 નો થાય. બરાબર છે. ડિસેમ્બર પછી જાન્યુઆરી એટલે પહેલો મંથ થઈ ગયો. 16 તો હતા વત્તા 3 દિવસ ઉમેરા, 17 18 ને 19. બસ મારે એક પારમાં ફટ ધરમ બોરો કરવો હોય તો આમ કરી દો. બહુ બધી ટેકનિક છે આવડી વાત. ફટાફટ ભણાવો હોય તો એમાંય કોર્સ પૂરો થઈ જાય, ખબર ન પડે એ રીતે. ચલો તો હું જેન્યુન શીખવાડું, પણ એમાં ન ફાવે પછી આવું કરવાનું. બીજું હું લો હવે જો સર લખો તમે, તમને ખબર પડે હમણાં કેમ લખાય. સર ફરીથી એકવાર ગોખાવો તો કે જો સર કે થોડુંક ઈઝી કરી દો. આગળ વખતે અઘરું પડ્યું. મેં કીધું હા. એ કે 3 કરી દો પ્લસ આ ગ્રેસ ના દિવસ 17 18 19. કેટલા મહિના? 2. 8 ને 2 25 તો છે. આવડી ગયું. જેમ ગણવું એમ ગણા કરો. આ જ જવાબ આવે, નો બને. ઓકે. આ 3 શેના પ્લસ કર્યા? ગ્રેસ.
આ શેના પ્લસ કર્યા? ક્રેડિટ ટાઈમ. જવાબ આવી ગયો. લો હવે 25 જાન્યુઆરી આફ્ટર ડેટ છે. આફ્ટર સાઇટ નથી. હવે 26 25 જાન્યુઆરી 26 નહીં. કેમ નહીં? પબ્લિક હોલિડે. આગળના દિવસે પહોંચી જવું પડશે. પ્રોસેસ તો ઈ જ રહે. 23 + 3 દિવસ છૂટના 26. મંથ ક્રેડિટ ટાઈમ આપ્યો 3, પણ આમાં પછી આમ ન કરતા 10 + 3 એટલે 12 પછી જાન્યુઆરી એટલે 1. તો 3 દિવસ છૂટના એડ કર્યા પેલા એટલે 26. 3 દિવસ એડ કર્યા 11 12 ને પહેલો 2006. પણ 26 જાન્યુઆરી તો પબ્લિક હોલિડે છે. તો એક દિવસ આગળ પહોંચી જાવ. કઈ તારીખે? 25 તારીખ. 25 તારીખે ઇમરજન્સી હોલિડે હતો. 26 તો રજા છે. હા, 27 હોઈ જાવ. આવું ક્યારેક કરી દઉં તો કે 26 એમ કહી દો 25 તારીખે ઇમરજન્સી હોલિડે, તો 24 તો પાછો આવશે. તો ઓબ્વિયસલી 26 જાવ. 26 તો રજા છે, તો 27. તો દેટ્સ ઓલ. આવી રીતે ગણતરી હોય. અને પ્રેક્ટિસ માટે મેં ક્વેશ્ચન બનાવી દીધા છે પાછળ, ઘરે જઈને જોઈ લેજો. બરાબર. 2 પ્રેક્ટિસ માટે 94 ને 95 બનાવ્યા છે. કયા તારીખ? પહેલા આમાં જે છે આફ્ટર ડેટ લખ્યો છે. આમાં જે લખ્યું છે આફ્ટર ડેટ, આમાં આફ્ટર સાઇટ ને 2 4 5 ક્વેશ્ચન બીજા બનાવેલા છે. તો આવા દિવસ ગણવાના ટોપિક મે બી આવી છે. એટલે દિવસ વાળા છે ને મંથ વાળા છે. ઓકે. છેલ્લો ચેપ્ટર નો પોઈન્ટ બધા. અને બહુ હજી એક થિયરી બાકી છે નાની, ઈ પૂરી કરી દો પહેલા, પછી છેલ્લો પોઈન્ટ આ ચેપ્ટર નો લઈએ. ઇનલેન્ડ બિલ ને ફોરેન બિલ. એક જ લાઈનમાં આન્સર આપી દેવાનો છે. ઇનલેન્ડ બિલ, ફોરેન બિલ. ઇનલેન્ડ બિલ, ફોરેન બિલ. બેમાં ફરક. ઇનલેન્ડ એટલે આપણે જે જગ્યામાં છે એ જગ્યા. આપણે ઇન્ડિયામાં છે તો ઇન્ડિયાનું બિલ બોલવું, ફોરેન નો મતલબ વિદેશ, કે વિદેશનું બિલ બનવું. વિદેશને કહેવાય ફોરેન. ઇનલેન્ડ એટલે જે કન્ટ્રીમાં આપણે છે એની વાત થાય. તો કઈ રીતે ખબર પડશે કે આ ઇનલેન્ડ બિલ છે કે ફોરેન બિલ છે? તો ઓળખવાના ક્રાઇટેરિયા છે. પહેલો ક્રાઇટેરિયા, જો બિલ્સ તમારો ડ્રો થયો હોય, જો તમારો બિલ ડ્રો થયો આઉટસાઇડ ઇન્ડિયા, ઇફ આ ક્યારે ખબર પડે આ ફોરેન બિલ છે? ઇફ બિલ્સ ડ્રો આઉટસાઇડ ઇન્ડિયા. જો ઇન્ડિયાની બહાર ડ્રો થાય તો ઓબ્વિયસલી ઇન્ડિયાની બહાર એટલે શું કહેવાય? ફોરેન કન્ટ્રી કહેવાય. તો આને કેવું બિલ બોલાય? ફોરેન બિલ. ઇનલેન્ડ બિલ ક્યારે કહેવાય? તો ઓબ્વિયસલી પહેલું તો ઇન્ડિયામાં ડ્રો થવું પડે. બિલ્સ ડ્રો ઇન ઇન્ડિયા. ઇફ બિલ્સ ડ્રો ઇન ઇન્ડિયા. ખાલી ઇન્ડિયામાં ડ્રો થવાથી ઇનલેન્ડ બિલ નહીં બને. પહેલું કામ તો ઇન્ડિયામાં તો તૈયાર થવું કમ્પલસરી છે, પણ ખાલી ઇન્ડિયામાં તૈયાર થવાથી ઇનલેન્ડ બિલ નહીં બને. આની સાથે બેમાંથી એક કન્ડિશન ફૂલફિલ થાય. આઈધર આ, આઈધર આ. બેમાંથી બે ફૂલફિલ થાય તોય વાંધો. એટલીસ્ટ એક કન્ડિશન ફૂલફિલ થવું પડે. બધું મેં જો તમને છાપીને આપ્યો છે 196 ઉપર પેજ. બિલ ડ્રો આઉટસાઇડ ઇન્ડિયા, ફોરેન બિલ. બિલ્સ ઇનલેન્ડ ક્યારે કે? પહેલું કીધું છે બિલ ડ્રો થવું જોઈએ ઇનસાઇડ ઇન્ડિયા. ઇન એટલે ઇનસાઇડ નો મતલબ જગ્યા. ઇન્ડિયાની જગ્યામાં ડ્રો થવું જોઈએ. ત્યાર પછી લખ્યું છે એટલીસ્ટ 1 ક્રાઇટેરિયા ઓફ અબાઉટ
શુડ બી મેચ. એટલે આ બેમાંથી એક કન્ડિશન ફૂલફિલ થાય. આ એક કન્ડિશન કઈ, જે બિલ ડ્રો કરવી છે ને ઇન્ડિયામાં, એ કઈ વ્યક્તિ ઉપર ડ્રો થાય, એટલે ડ્રો કરવી છે, બનાવી છે બિલ ઇન્ડિયામાં, એ વ્યક્તિ ક્યાંનો હોવો જોઈએ? તો લખ્યું છે પર્સન રેસિડન્ટ ઇન ઇન્ડિયા. એટલે જેના ઉપર ડ્રો કરું છું ને એ ક્યાં હોવો જોઈએ? ઇન્ડિયાનો પર્સન. પર્સન એટલે કે ડ્રો ઇન ઇન્ડિયા, અને પર્સન બન એટલે કે બીજી રીતે આને સાદી ભાષામાં કરું ને તો એક્સેપ્ટેડ ઇન ઇન્ડિયા. એટલે ઇન્ડિયાના વ્યક્તિએ એક્સેપ્ટ કરવો પડે. અથવા પેએબલ, પૈસા જે ચૂકવા છે ને એ ઇન્ડિયામાં ચૂકવા જોઈએ, ઇન ઇન્ડિયા. જો આ બેમાંથી હારે એકાદી કન્ડિશન ફૂલફિલ ન થાય તો આ ઇનલેન્ડ બની જાય ફોરેન. ઇફ બિલ્સ ડ્રો ઇન ઇન્ડિયા, ભલે ઇન્ડિયામાં ડ્રો થયું પણ જ્યાં ડ્રો થયું ને એ જે એક્સેપ્ટ થાય છે આઉટસાઇડ ઇન્ડિયા, એક્સેપ્ટેડ આઉટસાઇડ ઇન્ડિયા. એટલે જે વ્યક્તિ એક્સેપ્ટ કર્યું ને એ ઇન્ડિયાની બહાર રહે છે. બિલ બનાવ્યું ઇન્ડિયામાં, પછી એક્સેપ્ટ કરવા બહાર આપી દીધું ફોરેનમાં. અને જે પૈસા મળશે, જેને મળશે એ પણ આઉટસાઇડ ઇન્ડિયા છે. પેએબલ આઉટસાઇડ ઇન્ડિયા. તો ઇન્ડિયામાં બીજી કોઈ ઘટના જ ન બની, ખાલી ડ્રો જ ઇન્ડિયામાં છે, બાકી બધું કામ તો ફોરેનમાં થયું છે. તો આને કેવું બિલ બની છે કહેવાય? એનો મતલબ ફોરેન બિલ બે રીતે બને. કઈ બે રીતે બને? પહેલું, ક્યાં ડ્રો થાય તો ફોરેન કહેવાય, પણ ઘણી વાર ડ્રો ક્યાં થાય? ઇન્ડિયા. પણ ડ્રો ઇન્ડિયામાં થયા પછી જે વ્યક્તિ ઉપર મેં ડ્રો કર્યો છે ને એ ક્યાં હશે? આઉટસાઇડ, ઇન્ડિયાની બહાર છે. અને જે ડ્રો કર્યા પછી ચૂકવવાના હોય ને પૈસા, તો કોઈક લેવાઈ જશે. જે પૈસા મળશે, જે પેએબલ ચૂકવા છે, એ ક્યાં ચૂકવાય છે? આઉટસાઇડ. તો બધું ઇન્ડિયાની બહાર છો હતો. તો આને કેવું બિલ બોલવામાં આવે? ફોરેન. ઇન્ડિયાનું બિલ ક્યારે બોલાય? તો ડ્રો ક્યાં થવું જોઈએ? ઇન્ડિયા. અને ડ્રો ઇન્ડિયામાં થયા પછી આ બેમાંથી એક ઇન્ડિયામાં થવો જોઈએ. એટલે જે એક્સેપ્ટ કરશે એ ક્યાં હોવું જોઈએ? એ અથવા ભલે આઉટસાઇડ ઇન્ડિયા એક્સેપ્ટ થાય, પણ પેએબલ ક્યાં હોવું જોઈએ? જેને પૈસા મળશે ક્યાં મળવા જોઈએ? ઇન્ડિયા. બસ એટલું. આ લેખન આટલું છે. આ ચાર્ટના ફોર્મમાં સમજાયું. આનો ડેમો લઈએ. લો એક્ઝામ્પલ. શું કે જરા વાંચો. લો એક્ઝામ્પલ. બિલ ડ્રો ઇન અમેરિકા. ક્યાં ડ્રો થયું? કામ જ પૂરું. ઇન્ડિયાની બહાર ડ્રો થયો ફોરેન બિલ. બીજું કાંઈ નથી જોવાનું. પછી ભલે ટ્રેડર ક્યાંનો, એટલે જે એક્સેપ્ટેડ ક્યાં થાય છે, કોના ઉપર ડ્રો થયો? મુંબઈ. અને પેએબલ ચૂકવવાનું નક્કી ક્યાં કર્યું? એ ગમે ન, એની યાર કાંઈ લેવા દે. ઇન્ડિયાની બહાર એક્સેપ્ટ થયું તો કેવું બિલ બની જશે? ફોરેન બિલ. આટલું ક્લિયર? ચલો બીજું જો. પાછું કે બિલ ડ્રો ઇન અમેરિકા, પાછું કામ પૂરું. ઇન્ડિયાની બહાર ડ્રો થયો પછી ગમે ના એક્સેપ્ટ થાય, ગમે ના પેએબલ, કાંઈ લેવા દેવા નથી, કારણ કે ઇન્ડિયાની બહારનો વહીવટ થઈ ગયો. એટલે આને કહેવાય ફોરેન બિલ. હવે જો બિલ ડ્રો ઇન ઇન્ડિયા, ઇન્ડિયામાં ક્યાં? તો કીધું દિલ્હીમાં. તો પહેલા તો એક કન્ડિશન આવી, ઇન્ડિયન બિલ બોલવું હોય, ઇનલેન્ડ બિલ બોલવું હોય તો હા, તો ડ્રો તો થયું છે. હા, ઇન્ડિયામાં ડ્રો થયું છે. સાથે બેમાંથી એક ઓર કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે. કઈ સાથે? કા એક્સેપ્ટ ઇન્ડિયામાં થવું જોઈએ અથવા પેએબલ ઇન ઇન્ડિયામાં હોવું જોઈએ. છે જરા ચેક કર. પણ ટ્રેડર ક્યાં? એટલે જેના ઉપર બિલ તૈયાર થયું છે, જે એક્સેપ્ટ કરવાનો છે, ક્યાં છે? અમેરિકા. અને પેએબલ અને પૈસા ચૂકવા હે ક્યાં? લંડન. લંડન એટલે ખબર હોય તો લખનૌની બાજુમાં છે. ઓકે, તો નથી એવું તો નથી. આનો મતલબ ભલે ઇન્ડિયામાં ડ્રો થયો જો, પણ આ બેમાંથી એક અહીંયા નથી. આ જો અહીંયા છે, જો આ કન્ડિશન અહીંયા આવી. આના બદલે કન્ડિશન અહીંયા આવી. જો ડ્રો ઇન્ડિયામાં થયું પણ એક્સેપ્ટ થયું આઉટસાઇડ, પેએબલ પણ છે આઉટસાઇડ. તો
અને કેવું બિલ બોલાય? ફોરેન બિલ. ચલો ચોથામાં જોઈએ, બિલ ડ્રો ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં ક્યાં? સુરતમાં. પાછો એક આવ્યો. આ બે માંથી એક કન્ડિશન હારે હોવી જોઈએ, છે કે નહીં જરા ચેક કરો. ઓનર ટ્રેડર ઓફ ઇન્ડિયા. કોના ઉપર ડ્રો? એક્સેપ્ટ ક્યાં થાય છે? દિલ્હીમાં. પછી જોવાની જરૂર નથી, બે માંથી એક થઈ ગયું, કામ પૂરું. પણ જોઈએ પણ ચૂકવવાનું ક્યાં છે? ચીનામાં. ચાઇના બોલો. તો ચાઇનામાં પેએબલ, ભલે ચાઇનામાં પેએબલ, આ કામ તો થઈ ગયું ને, એક્સેપ્ટ ઇન્ડિયા થઈ, તો આ કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ. તો આ કેવું બિલ બોલાય? ઇનલેન્ડ બિલ બોલાય. શું બોલાય? ઇનલેન્ડ. ઓર એક એક્ઝામ્પલ, બિલ્સ ડ્રો થઈ ઇન પુણા ગામ. પુણે એટલે ગામ અલગ છે ને પુણા અલગ છે. પુણા ગામ અલગ છે, પુણા એરિયો અલગ છે, અને પુણા સિટી અલગ છે. ચલો આપણે છે તો ઇન્ડિયામાં જે હોય, ડ્રો ઇન ઇન્ડિયા, એક્સેપ્ટેડ ઇન, સમજવા માટે કહું તો મતલબ જાપાન. એક્સેપ્ટ તો જાપાનમાં છે, બટ પેએબલ છે ઇન યુકે, ઉત્તરાખંડ. હવે ફોરેન બિલ કે ઇનલેન્ડ બિલ? અરે ઇનલેન્ડ બિલ, યુકે, ઉત્તરાખંડ એમ બોલો છો. અરે ભાઈ ઉત્તરાખંડ. તો હવે કયો બિલ કહેવાય? ઇન્ડિયન. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ ને બે અલગ પાછું. ઉત્તરાખંડ જે એરિયો છે ને, શોર્ટમાં બધા લોકો યુકે જ બોલે છે, બરાબર? એટલે મેં યુકે કીધું. યુનાઇટેડ કિંગડમ નહીં, એ અલગ પાછું, આ અલગ પાછું. ઓકે, તો કઈ રીતે જોવાનું ખબર પડી? તો આ ટર્મ્સ કન્ડિશન જોઈ લેવાનું. ક્યારેક થિયરીમાં પૂછો ભૂલથી તો તમે એપ્લાય કરી શકો. ઓકે, ચાલો છેલ્લો ટોપિક, અકોમોડેશન બિલ, અથવા એનું બીજું નામ છે કાયદો. હવે મારે દાખલો બુકમાં સીધું આ છે. હવે આ શીખવાડવા માટે પહેલા મારે આ ટોપિક શીખવાડવો પડશે. છે શું એનું નામ પણ જોઈ લો. અકોમોડેશન ગુજરાતીમાં થાય સવલતી. સવલત, અનુકૂળતા. પોતાની અનુકૂળતા, પોતાની સવલત માટે, જેનું બીજું નામ છે કાઇટ. કાઇટ એટલે પતંગ. અને કાઇટ બિલ બોલવામાં આવે અથવા બોલવામાં આવે અકોમોડેશન બિલ. એટલે સર હું તો ધ્યાનથી જો, અત્યાર સુધીના જેટલા દાખલા ગણ્યા, ગમે એની બુકમાં ગણ્યા, ગમે ટોપિક હતો, પહેલી જર્નલ કઈ લખાણી? પરચેસ સેલની લખાણી. ગમે એની બુક હતી, ગમે એ ટોપિક હતો, રિટાયર હતો, ઇન્સોલ્વન્ટ, ગમે એ જોઈ લેજો. પહેલી જર્નલ શું લખાતી હતી? પરચેસ સેલ. યાદ છે? એનો મતલબ ઈ જે બિલ બનતા હતા ને, એ ખરીદ વેચાણના બદલામાં બનતા હતા. અહીંયા જે બિલ બને છે એ ખરીદ વેચાણના માટે નથી બનતા. ખરીદ વેચાણ થયું એટલે નથી બનતા. વિધાઉટ પરચેસ સેલ, ખરીદ વેચાણ નથી થયું ને તો બી બિલ બને છે. પણ સર હું કામ બનાવવા છે? પોતાની અનુકૂળતા માટે. શેની અનુકૂળતા? અપના સપના પૈસા જ નથી, તો પૈસાની સવલત, અનુકૂળતા પૂરી કરવા માટે, પૈસાની જરૂરિયાત પૂરી, મની રેઝ કરવા. બીજી રીતે કોઈ ઇંગ્લિશ, ગુજરાતીમાં ઇંગ્લિશમાં તો મની રેઝ, પૈસાની જરૂરિયાત પૂરી કરવા. આ બિલ તૈયાર થાય એટલે નામ પડ્યું અકોમોડેશન બિલ. મની રેઝ, મની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા. જેમ કે અહીંયા સમજાવવા માટે કીધું છે, આ સ્ટોરી બનાવી છે. રિલાયન્સ અને ટાટા બોથ આર ફ્રેન્ડ્સ. રિલાયન્સ ને ટાટા બંને ફ્રેન્ડ છે. રિલાયન્સ નીડ મની, રિલાયન્સને પૈસા જોઈતા છે. હવે સ્ટોરી આની બનાવો છો, બરાબર સાંભળજો. આ સ્ટોરી હમણાં કામ કરશે. પાછી કોણ કોણ ફ્રેન્ડ છે?
રિલાયન્સ અને ટાટા. પૈસાની જરૂર કોને છે? હું સ્ટોરી બનાવું છું. માન લો રિલાયન્સને પૈસાની જરૂર હતી, અહીંયા બેઠેલા હતા. એના મિત્રને ફોન કર્યો કે હે ટાટા ક્યાં છો? તો એ કહે છે હું મઢીની ખમણીએ ઊભું સ્ટેન્ડ ચડાવીને બેઠેલો છું. મઢીની ખમણી જોઈ ને? હા, ત્યાં પવન બહુ સારામાં સારો પવન ત્યાં આવે. ત્યાં બેઠા ઓત પડે, જ્યાં ઓત પડે ને ત્યાં પવન બહુ જોરદાર. શિયાળો, ઉનાળો, ચોમાસો ગમે એ હોય, કોઈ દિવસ ગરમી ન હોય. એને ઓત પડ્યો કે ઓથ એટલે એવી જગ્યા પડે કે ત્યાં પવન ભેગો થાય ને આવે પવન આવે 100%. તો ઓથ જ્યાં પડે છે એ ઓથ વાળી જગ્યા, તો ત્યાં જોશો ને તો ગમે ક્યારે પબ્લિક હશે જ નહીં, બેઠો જોઈએ પબ્લિક. એનું કારણ તો એ કે ત્યાં હવા ખાવ છું બેઠા બેઠા. એ કે હું હમણાં જ 5 મિનિટમાં આવું છું, તારું અર્જન્ટ કામ પડ્યું કે આવી જા. આમ ટાટા બેઠા હતા, ફેસ આ બાજુ હતો, પાછળથી આમ રિલાયન્સ હાથ મૂક્યો, આહુડા આવી ગયા આંખોમાંથી. આવ મિત્ર દુર્યોધન આવ. કર્ણ અને દુર્યોધનની દોસ્તી છે, લાઈક ટૂંકમાં બહુ પાક્કા ફ્રેન્ડ છે. ટૂંકમાં કહેવાનો મતલબ પાક્કો ફ્રેન્ડ કોઈ દી મૂકે નહીં, હેલ્પ કરીને જ જાય. બરાબર છે. કર્ણ જેવો એટલે દુર્યોધનને કર્ણની મિત્રતા આપવામાં આવે કે ખબર હતી ખરાબ છે તો ખરાબ સમયમાં સાથમાં મૂક્યો. એ ત્યારે શું હતું? સતયુગ હતું. આ કળિયુગ છે, ધ્યાન રાખવાનું. આમાં મિત્ર મિત્ર કરી કરીને ઉલટા રવાડે ચડાવી દે. ધ્યાન રાખો. બોલું સાંભળો, સ્ટોરી જોઈ લો. પેલા સ્ટોરી જોઈ લો. કોને પૈસાની જરૂર છે? રિલાયન્સ. ટાટાને હાથ મૂકીને કીધું આવ મિત્ર આવો, મને તો તારી મિત્રતા ઉપર વાત ન પૂછ. ઓકે, તો મને મિત્ર કીધું કે હા, તો તારે મારે એક કામ કરીને આપવું પડશે. 110 કામ કે 10 જાન તારા ઉપર હાજર છે. આપણે કોઈ જાન નથી જોતી, આપણે પૈસા જોઈતા છે. તો ટાટા દાંત કાઢી પૈસા હોય તો હું અહીંયા થોડા આટા મારતો. પૈસા છે જ નથી, છે પણ દેવાન થતા નથી, ટૂંકમાં છે જ નથી. હવે સ્ટોરી ચાલુ થાય છે. રિલાયન્સ કે તે હમણાં કીધું તું ગમે એ કામ કે છે કરી દેશે, પણ કે હું કામ બી કરવા તૈયાર છું, પણ મારા પૈસા નથી તો મારે કેમ આપવા? એ તારો પ્રશ્ન છે. ફ્રેન્ડ કીધું એટલે કામ પૂરું. હવે ગમે એમ કરીને તારે આ પૂરું કરવાનું છે તો એ પૂરું કરે છે. એ કે હું તને એક સજેશન આપું છું. શું સજેશન આપું? સાંભળ. ટાટા પૂછે તારે પૈસાની જરૂર છે કેમ? પેલા એ તો મને કે. એ કે મારે છે ને અત્યારે એક ખર્ચો મોટો આવ્યો છે, એ ખર્ચો કરવાનો છે, અને મારે એક વ્યક્તિ પાસેથી 2 મહિના પછી પૈસા લેવાના છે. પૈસા આવવાના છે પણ અત્યારે મારા પાસે નથી. હવે મને તું 2 મહિના ઓછીના પૈસા દે, 2 મહિના પછી મારો જેમ પાસે પૈસા લેવાના વસ્તુ વેચેલા એ આવશે એટલે હું તને દઈ દઈશ. પણ એ બધી વાત તારી સાચી, પણ મારી પાસે અત્યારે નથી. તો ટાટા કે અકબર બિરબલ વાળું યાદ છે ને? આ ગમે એવું હોય સોલ્યુશન આપે. સોલ્યુશન આપ્યું. એ એક કામ કરે તો મારા ઉપર એક ડ્રાફ્ટ તૈયાર કરે. ટાટા કોને કહે છે? રિલાયન્સ. તો મારા ઉપર એક ડ્રાફ્ટ તૈયાર કરી દે. તો રિલાયન્સ કે એનાથી શું થાય? એનાથી કેમ પૈસા મળે? કે તું કહું એટલું તો કર. પેલા એના ડ્રાફ્ટ ઉભા તૈયાર કર્યો. ટાટા કે હું એમાં સાઇન કરી દઉં છું. પછી કે આ સાઇન કરી એટલે મારા માટે બની ગયું ટાટા કે બિલ્સ પેબલ. તારા માટે હું બની જાય? જા તાર બેંકમાં વહી જા. બાજુમાં જે કહેજો યુનિયન બેંક દેખાઈને આવી જાય, ત્યાં શું કરીશ? ડિસ્કાઉન્ટ કરી દે. એનાથી શું થાય? બેંક પૈસા તને આપશે. તાર જરૂર પૂરી થઈ ગઈ કે હા 2 મહિના પછી તારમાં પૈસા આવશે કે હા ઓલો ક્રેડિટર પાંચ લેટર પાંચ લેવાના છે, એ પૈસા આવે તું મને દઈ દેશે. વર્ડ જો હું બોલો આ સ્ટોરી હમણાં લખવાની છે. ફરીથી કોણે સજેશન આપ્યું? ટાટા. શું સજેશન આપ્યું? તો મારા રિલાયન્સને સજેશન આપ્યું તું મારા ઉપર એક ડ્રાફ્ટ તૈયાર કરી દે. હું એ ડ્રાફ્ટ શું કરી લઈશ? સાઇન કરશે એટલે એના માટે બિલ્સ પે. જેણે તૈયાર કર્યું એના માટે બિલ્સ રિસીવ. બિલ્સ રિસીવેબલ રિલાયન્સ ક્યાં જાય? બેંક. બિલને શું કરશે? ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટની જર્નલ શીખાશું, બિલ એક્સેપ્ટની જર્નલ શીખાશું, બિલ્સ મળેની જર્નલ શીખાશું.
ડિસ્કાઉન્ટ કરી દીધું. બોલો હા, પાકતી તારીખે બિલ કોની પાસે છે? બેંક પાસે. પૈસા લેવા કોણ જાય? કોની પાસે? ટાટા પાસે પૈસા છે, આજે નહોતા કાલે નથી. તો ઓલી સ્ટોરી યાદ કરી, રિલાયન્સે પૂછ્યું તો ખબર, ઓલે ટાટાએ પૂછ્યું તો રિલાયન્સને, તાર પૈસા કેમ જોતા છે? તો એણે શું કીધું? અત્યારે ખર્ચો છે, મારે ભવિષ્યમાં પૈસા આવવાના 2 મહિના પછી. કીધું તું ને એવું ક્યાં? હા, તો હવે જો ટાટા યાદ કરાવે છે કે ભાઈ 2 મહિના પૂરા થઈ ગયા, તારી બેંક હમણાં પૈસા લેવા આવશે, તો મને તારા ફ્રેન્ડ પાસે પૈસા અથવા તારા ડેટર પાસે પૈસા મને દે, તો હું એ પૈસા તારી બેંકને આપી દઈશ. ફરીથી ટાટાએ કોને યાદ કરાવ્યો? રિલાયન્સ. 2 મહિના પછી કે ઓલા તારા ડેટર પાસે પૈસા આવી ગયા? એ કે હા, તો મને પૈસા દે, તો એ પૈસા હું તારી બેંક લેવા આવશે રિસીવેબલના, એને હું આપી દઈશ. તો નહીં આપે તો હું તારી બેંકને નહીં આપું. ટાટા માત્ર અહીંયા શું કરવા બેઠેલા છે? હેલ્પ કરવા માટે. રિયલમાં કોઈ ખરીદ વેચાણ થયું હતું નહીં. તો હેલ્પ કઈ રીતે થઈ? એને ખાલી સાઇન કરી દીધી, બિલ ડિસ્કાઉન્ટ કર્યું, પૈસા કોણે વાપર્યા? રિલાયન્સ. પાકતી તારીખે ઓલા 2 મહિના પછી રિલાયન્સ પાસે ક્યાંક પૈસા આવવા નતા, એ મળી ગયા. એ રિલાયન્સ પૈસા કોને આપશે? ટાટા. ટાટા એ પૈસા કોને આપશે? રિલાયન્સની બેંક. આવું બોલો હમણાં લખેલું છે બધું. જો હવે જોઈએ આ સ્ટોરી લખવાની. ચલો લખીએ સ્ટોરી. 2 ની બુકમાં કે આપણે પણ પેલા 1 ની બુકમાં લખીએ. બસ આ છેલ્લો પોઈન્ટ ઈઝી કરી દીધો પેલા એકદમ થોડું, પછી 2 ની બુકમાં આખો પોઈન્ટ લઈએ. ઇન બુક ઓફ પેલા બિરલાની આપણે નામ આપ્યું છે રિલાયન્સ અને ટાટા, તો રિલાયન્સની બુકમાં લઈએ. ઇન બુક ઓફ રિલાયન્સ. ચલો સર, તો નામ કેમ સ્ટોરી બદલી નાખી તમે બિરલા ટાટા? એ ખબર પડે કે અત્યાર સુધી જે શીખ્યા હતા ને પરચેઝ વાળા હતા, તો ત્યાં બિરલા અને ટાટા અલગ હતા. અહીંયા સ્ટોરી બદલાવા માટે નામ બદલાવ્યું. હવે નામ કોનું થઈ ગયું? રિલાયન્સ અને ટાટા. એટલે હું યાદ રહ્યો તમને ખબર? કોન્સેપ્ટ યાદ રહ્યો કે ખરીદ વેચાણ વાળું આવતું ને ત્યારે કોણ આવતું? બિરલા ને ટાટા. અને અકોમોડેશન બિલ આવે ત્યારે કોણ કોણ આવે છે? રિલાયન્સ. એટલે રિલાયન્સ નામ આવ્યું એટલે યાદ રાખજો અકોમોડેશન. એટલે સ્ટોરી આ યાદ કરવાની. બિરલા વાળું નામ ક્યારે યાદ કરવાનું? પરચેસ સેલ. એટલે પરચેસ સેલ નો ટોપિક એક્ઝામમાં, તો બિરલા વાળી સ્ટોરી યાદ કરવાની, એટલે સ્કોર્પિયો વાળી બ્લેક કલરની એ સ્ટોરી યાદ કરવાની. અને જો તમને દેખાય અકોમોડેશન બિલ આવું દેખાય, તો કઈ સ્ટોરી યાદ કરવાની? મટીની ખમણી વાળી, ખંભે હાથ મૂક્યો, એ સ્ટોરી યાદ કરવાની. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા કોઈ ખરીદ વેચાણ છે નહીં. જો સીધું શું કર્યું? જો રિલાયન્સે ડ્રો કર્યો બિલ 1 લાખ રૂપિયા. કોના ઉપર? ટાટા. ટાટાએ શું કર્યું? આ એક્સેપ્ટ. બોલો એક્સેપ્ટ થાય જર્નલ આવડે? હા. જેને સાઇન થાય એના માટે, જેને મળે એના માટે. હા, તો આપણે આની વાત કરીશ પહેલા. તો રિલાયન્સ આની શું જર્નલ લખશે? બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ ટાટા. તો મારે અહીંયા જોઈન્ટ કરવો જ પડશે, તો આ બેટર સમજી શકશો. તો પહેલા લખી દઉં 1 લાખ. હવે આને મારે એડ કરવી જ પડશે, એટલે તમને સામો તો જ ઝડપથી સમજાય. ન સમજાય પછી હું એકલા બનાવી દઈશ. ઇન બુક ઓફ ટાટા. ટાટા શું લખશે અહીંયા? તો ટાટાએ બિલ એક્સેપ્ટ કર્યો, તો આના માટે બિલ્સ પે જાય તો જમા. કોણ લઈ ગયું? રિલાયન્સ. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. આટલું ક્લિયર થયું? પાક્કું છે? ઓકે, ચાલો. હવે આ બિલ રિસીવેબલ કોની પાસે? બિલ્સ ડિસ્કાઉન્ટ કયું બિલ થાય બેંકમાં? રિસીવેબલ. તો જો અહીંયા લખ્યું ટાટાએ એક્સેપ્ટ કર્યું અને રિલાયન્સે ડિસ્કાઉન્ટ કર્યું બિલ્સ. ઇન બે. તો કોણ ડિસ્કાઉન્ટ કરાવે છે? તો રિલાયન્સ લખશે. બિલ ધંધામાં આવે કે જાય? ડિસ્કાઉન્ટ કરે જાય. જાય તો જમા. કેટલાનું બિલ છે? 1 લાખ. કોણ લઈ ગઈ? પણ બેંકે બદલામાં મને કેટલા આપ્યા? 98. તો લખીશ બેંક અકાઉન્ટ ડેબિટ 98,000. ઓછા મળ્યા ને, તો કયું લખશો? ડિસ્કાઉન્ટ. બોલો આવું પેલા શીખાતા કે નહીં? તો કઈ ફરક છે નહીં.
ખાલી જર્નલ પહેલી નો આવી, પરચેસ સેલની જર્નલ. આની બુકમાં શીખાડે. ચલો ડિસ્કાઉન્ટ કરે તો ટાટાની બુકમાં શું જર્નલ લખે? નો જર્નલ. શું કામ? આમાં ટાટા ઇન્વોલ્વ નથી, કારણ કે બિલ આના ધંધામાં જો પૈસા એને મળે, આપણે કાંઈ લેવા દેવા નથી. જો આપણે હમણાં સેવા કઈ રીતે કરવી છે, જો હેલ્પ કઈ રીતે આપણા ફ્રેન્ડની થાય છે. ચલો હવે કેટલા મહિનાનું બિલ હતો જરા માની લો, ડેટ કાંઈ આપી છે ને, 1 હોય 2 હોય 3 જે મહિના હોય. હવે જો હું કહીશ રિલાયન્સ પેડ, જોજો વર્ડ આખો જોજો, રિલાયન્સ પેડ બિલ અમાઉન્ટ ₹1 લાખ ટુ ટાટા. રિલાયન્સ ચૂકવે છે. કોને ચૂકવે છે? ટાટા. ચલો જર્નલ લખે. રોકડ ધંધામાં આવ્યા કે ગયા? ગયા. જાય તો જમા. કેટલા ગયા? 1 લાખ. કોને ચૂકવા? ટાટા. ટાટા પૈસા લઈ ગયો. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. પાકતી તારીખે આના બીજા હવે આને મળ્યા તો આ શું લખશે? બેંક અકાઉન્ટ ડેબિટ. કોણે આપ્યા? રિલાયન્સ. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ 1 લાખ. થઈ ગયું આ બી. હવે પાકતી તારીખે પૈસા લેવા કોણ આવશે? કોની બેંક? રિલાયન્સ. આપણી પાસે પૈસા છે, આપી દે. લો એન મેચ્યોરિટી ડેટ ટાટા પેડ બિલ્સ ટુ બેંક. ચૂકવી દીધા બેંક. એમને આપશું? શું માંગશું? આવો મારું સાઇન કરેલું બિલ. સાઇન વાળું બિલ આવે તો ઉધાર. કેટલાનું બિલ? 1 લાખ. પૈસા જાય તો જમા ટુ બેંક. કેટલા? 1 લાખ. આ કમ્બાઈન કરો ને તો 0 થઈ ગઈ. 0 એન્ટ્રી થઈ ગઈ. જો ક્યાં સર 0 થયું જરા સમજાવી દેશો? મેં કીધું આ જોજો, રિલાયન્સ ઉધાર, રિલાયન્સ જમા. નામ નીકળી ગયું. હવે અહીંયા છે બિલ્સ પેબલ જમા, બિલ્સ પેબલ ઉધાર. હવે જોજો બરાબર પૈસા કોની બાદ મળ્યા? નહીં, આ પૈસા રિલાયન્સ પાસે મળ્યા. આ જે પૈસા મળ્યા એનું શું કર્યું? રિલાયન્સની બેંકને આપી દીધા. રિલાયન્સે મને આપ્યા અને મેં એની બેંકને આપી દીધા. બોલો આપણા ખીચામાંથી 1 રૂપિયો આવ્યો ગયો નહીં, તો આપણે આ સેવા કરી દીધી. અચ્છા સર તો હું આવું કરી શકું? ના ના ના, આપણાથી આવું ન થાય. માર્કેટમાં ક્યાંક આપણી પેલા ક્રેડિટ હોય છે, ક્રેડિટ હોય તો આવું થાય. તો ક્રેડિટ બનાવવી પડે, શાખ બનાવવી પડે. તો શાખ બનાવો તો આવો લાભ મળે. ઓકે. હવે અહીંયા શું થાય? પૂરું થઈ ગયું. અહીંયા શું કર્યું ખબર? ધ્યાનથી સાંભળો. શું કામ બનાવે એ કહી દો. ધ્યાનથી જો શું હતું એ જો. આવું શું કામ કર્યું? એક સ્ટોરી ઓર સમજાવો. માની લો આપણે ધંધો ચાલુ કરો તો 1 લાખની જરૂર હતી. આપણે ઘરે પ્રસ્તાવના મૂકી કે મારે ધંધો કરવો છે, આમ છે. એ કે જોઈ લીધો તારો બિઝનેસ નું મોડલ, 4 વાર પહેલા આપ્યા હતા, 1 રૂપિયો હજી પાછો આપ્યો નથી. સંપૂર્ણ ભરોસો આપણા ઉપર નથી, નામનો બી ભરોસો નથી. આપણે કીધું આ વખતે પ્લાન બહુ સારો છે, આ વખતે ડબલ કરીને આપીશ. બસ અમારે હવે ડબલ પણ જોતા નથી. ઘરે જ ના પાડી દીધી. આપણા સ્કીમમાં કોઈ ભાગ ન લીધો. તો હવે શું કર્યું? આપણા સગા સંબંધી વાળાના ભાઈ બહેન કાકા મામા બાપા જેના છોકરા હોય કે એ ખુદ હોય, બધાનો સંપર્ક કર્યો. બધાએ કીધું તને તારા મમ્મી પપ્પા પૈસા નથી દેતા, અમે ક્યાંથી આપીએ? જો તારા ઘરના વ્યક્તિને તારા ઉપર ભરોસો નથી તો સગા સંબંધી વાળા કોઈ પૈસા આપે? વધુ કોણ પછી? બેંક. બેંક પહેલા બેંકમાં ગયા. બેંકે કીધું તું કોણ છો? તને પૈસા ન દે. આપણને લાગી ગયું ખોટું કે બેંકમાં બધાને વચ્ચે આપણું અપમાન કર્યું. બેંકે કીધું પૈસા ન દો. આપણે ચેલેન્જ કરીને આવ્યા, પૈસા તો તારી પાસેથી લઉં, તું જ આપીશ મને પૈસા. ઓર બરાબર સાંભળો. માની લો બેંકે પૈસા આપ્યા તો એના ઉપર શું લાગે? વ્યાજ. વ્યાજ લાગે ને. માની લો હું 1 લાખ રૂપિયા વ્યાજે લઈ આવું. કેટલા? મહિના વર્ષનો રેટ 12% છે. 2 મહિના માટે મેં વ્યાજે લીધા. તો બોલો સાંભળજો, મને બેંક આપશે કેટલા? પેલા લોન લીધી મેં 1 લાખ. 2 મહિના પછી હું પાછા કેટલા આપીશ?
1 લાખ. આ 1,02,000 લાખ તો બેંકના જ હશે ને. મારા ખીચામાં કેટલા છે? જો હરખું તો દેખાય નહીં સર, ચોકડી મારો તો દેખાય. બિલ ઉધાર બિલ જમા ગયું નામ. ટાટા જમા ટાટા ઉધાર ગયું નામ. બેંક ઉધાર બેંક જમા. નેટ જમા કેટલા વધ્યા? મેં વ્યાજ બેંક ને શીખવત તો હું જર્નલ લખત. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ. હા, પૈસા નતો દેતો ને, લે પૈસા લઈ લીધા તાર પાસેથી. આવું ક્યાં કોઈ સમજાણો? તો જ્યારે બેંક વ્યાજ ન દેતી શોર્ટ ટર્મ માટે એટલે ન દે કારણ કે એમાં ચાર્જ વધારે લાગે. કારણ કે ઓલો દસ્તાવેજ કરવા, બધા ડોક્યુમેન્ટ મૂકવા પડે, પ્રોસેસ લાગે, પ્રોસેસિંગ ફીસ લઈને એવું. આમાં એ ન લાગે તો ઝડપથી વહી જાય. એટલે અકોમોડેશન બિલ બનાવવામાં આવે. આવું નહીં પૂછે ઝીરો થઈ ગયા ખું વધ્યું, એવું નહીં પૂછે. આ સમજાવવા માટે આખી સ્ટોરી કે આને આવું કરવાથી આને કોઈ નુકસાન ન થયું અને આને પૈસાની જરૂર હતી ને પૂરી થઈ ગઈ. આ કેવું બિલ હતું? અકોમોડેશન. માત્ર પૈસા કોને જરૂર હતા? રિલાયન્સ. હવે સ્ટોરી આગળ વધારું છું. આ નથી જરૂર લખવાની, આની આગળની નથી લખવાની. જે લખવાનો છે ત્રીજો પોઈન્ટ જ આવશે એક્ઝામમાં. તો બીજા સ્ટેપ એવો બોકો. ફરીથી પાછી સ્ટોરી. રિલાયન્સને પૈસાની જરૂર છે. ફોન કર્યો કોને? ક્યાં બોલાવ્યા? મળી નહીં ખબર. ખંભે હાથ મૂક્યો અને કીધું મારે શું જોતું છે? પૈસા. તો ટાટા કે ઈ તો હું ગોતું છું ક્યારનું, મારે જોતા છે પૈસા. રિલાયન્સે સાંભળજો, ટાટાએ રિલાયન્સને પૂછ્યું કેટલા જોતા? કે લાખ. કે હું લાખ જ ગોતું છું. સ્ટોરી સમજાય તો અહીંયા હવે બે રસ્તા છે. બે એકબીજાને કહે તો મારા ઉપર ડ્રો કરે, હું તારા ઉપર ડ્રો કરું. બે એકબીજા આપણે બે એક્સેપ્ટ કરી લેશું. આપણી બેંકમાં જઈશું, ડિસ્કાઉન્ટ કરી આવશું. એ કે બે વાર કોણ ધક્કા ધક્કી ખાય? એક કામ કર્યું ને, એક જ બિલ બનાવી દેવી. બેંકમાં ડિસ્કાઉન્ટ કરશું, બે અડધા બાંટી લઈશું. પાકતી તારીખ આવે ત્યારે તું તારા ભાગના મને દઈ દેશે, મારા ભાગના મારા બાપ પડ્યા જશે, બેંકને આપી દઈશ. ધેટ્સ ઓલ. લો કેસ નંબર 2 વાંચો. બોલો એવું જ ક્યાંક દેખાય? ફરીથી સ્ટોરી બોલજો સર એટલે મને દેખાય. બંનેને પૈસાની જરૂર છે. બંનેને કેટલા જોતા છે? 1 લાખ. બે બિલ ન બનાવ્યા. બે બિલ બને બે ને ધક્કા ધક્કીને બધું થાય. એક બિલ બને. ટાટાએ એક્સેપ્ટ કર્યું. એક્સેપ્ટ કરે એના માટે જેને મળે એને સાઇન કરેલું. કોણ ડિસ્કાઉન્ટ કરશે? ડિસ્કાઉન્ટ કરવા કોણ જશે? રિલાયન્સ. પૈસા આવશે, એમાંથી બે અડધા બાંટશે. દાખલામાં કીધું અડધા બાટે, 25% બાટે, 33%, જે કીધું હશે. 1/4 બાટે, 50-50 હોય, 3/4 લખ્યું હશે. ધેન આફ્ટર બે અડધા બાંટશે. 2-4 મહિના જે બિલમાં સમય લખ્યો છે ત્યાં સુધી વાપરશે. જેવો બિલનો સમય પૂરો થાય, ટાટા પાસે તેના ભાગના પૈસા પડ્યા જશે. પાકતી તારીખ આવશે તો કોણ પૈસા આવશે? રિલાયન્સ. જેટલા વાપરા એટલા આપી દે. પાકતી તારીખ આવી, પૈસા ભેગા થઈ ગયા, ટાટા એ બિલ્સના પૈસા ચૂકવી દે બેંકને. લો વાંચો. 1 જૂનના રોજ ડ્રો થયું બિલ 2 લાખનું. કોના ઉપર ડ્રો કર્યું? ટાટા ઉપર. કેટલા મહિનાનો સમય છે? 2 મહિના. ટાટાએ બિલ એક્સેપ્ટ કર્યું. ડેટ 1 જૂનના રોજ. રિલાયન્સે તરત ડિસ્કાઉન્ટ બી કર્યું અને કેટલા રૂપિયા લઈ આવ્યો? 196. પછી હું સેમ તારીખે તરત જ પૈસાની જરૂર જ એટલી હતી. રિલાયન્સે પે બંધ કરી દે. પે નહીં લખીને આવતા રિમિટ્સ લખ્યું હોય. રિમિટ એટલે ભરપાઈ કરવું, આપવું. આવો શબ્દ આવ્યો તો ક્યાંય? પેટી કેશ બુક, ઇમ્પ્રેસ સિસ્ટમ, નોન ઇમ્પ્રેસ સિસ્ટમ. પૈસાની જરૂર હોય ત્યારે પૈસા આપતા યાદ આવે છે? ત્યારે આવ્યું તો રિમિટન્સ. રિમિટ કરો, પૈસા આપવા. હાફ બિલ અમાઉન્ટ ડિસ્કાઉન્ટ કરવા કેટલા આવ્યા હતા? એના અડધા પૈસા કરો. અડધા 98,000 ટાટા યાદ દીધા કોને? રિલાયન્સ. બે બાંટીને વાપરે છે. કેટલા મહિનાનું બિલ હતું?
2 મહિના પૂરા થાય. 2 મહિના પૂરા થાય. હવે ધ્યાનથી બોલે સાંભળો. બિલ કેટલા રૂપિયાનું હતું? પૈસા લેવા કોણ આવશે? કોની પાસે? પણ ટાટા પાસે તો અડધા જ પૈસા છે. અડધા પૈસા કોને વાપર્યા હતા? તો ટાટા કોને યાદ કરાવશે? લાવ પેલા અડધા પૈસા, તાર બેંક હમણાં પૈસા લેવા આવશે. મને આપી દે, પૈસા ભેગા થઈ જાય, તાર બેંકને ચૂકવી દો. લો, મેચ્યોરિટી ડેટ રિલાયન્સે પે કર્યા 1 લાખ રૂપિયા. કોને? ટાટા. કઈ રીતે? ચેકથી. અને આ જ ચેકના પૈસા ટાટાએ પે કરી દીધા. બિલ્સ પેએબલની રકમ 2 લાખની બેંકને. પણ સરળ, મળ્યા લાખને ચૂકવા કેમ 2 લાખ? તો આપણે વાપરા ને, આપણા ભાગના તો આપણે ચૂકવશે. રિલાયન્સને મેં જેટલા આપ્યા તેને પાછા આપ્યા મને. ચલો આ સ્ટોરી લખવાની, આ જ લખાય. ખાલી કેટલો ફરક આવશે જો, કેટલો ફરક આવશે જો. ચલો, ઇન બુક ઓફ રિલાયન્સ. પેલા નાની સ્ટોરી સમજે ને થોડું સમજાય, અને પછી ત્રીજી સ્ટોરી સમજા. સીધી સમજો ને તો ન ખબર પડે, અડધા ના પડી દે કે હું અહીંથી બહાર આવી જાઉં છું. ઇન બુક ઓફ ટાટા નહીં, કાંઈ એવું ન હોય. 2-4 વાર નિરાતે જોયા કરો, જેટલું સમજાય એટલું. 10%, 20%, 50% લાગ્યા રહે એટલે આવડે. ચલો બોલો, ખરીદ વેચાણના ડેટા છે. સીધું ડ્રાફ્ટ એક્સેપ્ટ થઈ ગયું. જેણે એક્સેપ્ટ કર્યો એના માટે બિલ્સ પેએબલ. સાઇન કરીને બિલ આપ્યું, જાય તો જમા. પણ આ વખતે બિલ 2 લાખનો છે. કોણ લઈ ગયું? રિલાયન્સ. બેનિફિટ રિસીવર અકાઉન્ટ. હવે આની રીતે વિચારો, આને બિલ મળ્યું કહેવાય ને, તો બિલ્સ આવે તો ઉધાર. કોણે આપ્યું સાઇન કરીને? ટાટા. બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. આટલું સમજાણું? ચલો, પૈસાની જરૂર હતી એટલે તો બિલ બનાવ્યું હતું. તો હવે શું કરશું આ બિલને? ડિસ્કાઉન્ટ. કયું? બિલ્સ પેએબલ. હા, ડિસ્કાઉન્ટ હંમેશા કેવું થાય? બિલ્સ રિસીવ. ચલો ને ડિસ્કાઉન્ટ કરી. ડિસ્કાઉન્ટ કરી તો બિલ ધંધામાં આવે કે જાય? જાય તો જમા. કોણ લઈ ગયું આ બિલ? બેંક. પણ બેંક કેટલા ગણીને લઈ ગઈ? 196. કેટલા ઓછા આવ્યા? આ 4 ઓછા આવ્યા એને શું કહેવાય? ડિસ્કાઉન્ટ. ચલો, આ 4 આપ્યા નહીં તો ગણવાનું કે 4 આપ્યા નહીં હોય ને તો ગણવાનું કે 12% રેટ છે. અને બિલ્સમાં ક્રેડિટ ટાઈમ 2 મહિનાનો છે. તો કેમ ગણવાનું? પેલા આપણે 2 લાખ ગુણ્યા 12% ગુણ્યા બિલમાં સમય કેટલો છે? 2 મહિના ગુણ્યા 2 ભાગ્યા 12. બોલો કેટલા? 4. ઓકે ને? શું છે? અને મોડીને તોડીને ભાંગી નાખી. હા, તો એ તો કહું છું ક્યાંક છેવું ખરી. ચલો બોલો, આની શું જર્નલ લખશો? આની શું જર્નલ લખશો? અહીંયા નો. આગળ બી આવું જ હતું ને? જો આગળ બી આવું જ હતું. હવે ફરક શું આવ્યો? જો ફરક અહીંયા આવ્યો. આમાંથી અડધા રૂપિયા રિલાયન્સે કોને આપ્યા? ટાટા. અને અડધા રૂપિયા, ચલો કેટલા હતા? એના અડધા ચેકથી આપ્યા. તો બેંક અકાઉન્ટ. અડધા કેટલા? 98. કોણ લઈ ગયો? આ ટાટા. ટાટા લઈ જાય તો લાભ લેનાર ખાતે ઉધાર. બરાબર. જો 1 મિનિટ આનો લખતા, આ લખતા ને 1 મિનિટ જો. 98 લખો તો તમારા મતે સાચું લખ્યું કે ભાઈ? તો નહીં તો કેમ? હા, વિચારો, 2 બિલ અલગ અલગ બન્યા હોત તો ડિસ્કાઉન્ટ 2 ના ભાગનું હોય ને. હા, તો બોલો, પૈસા બધા રિલાયન્સ વાપરે છે તો બધું ડિસ્કાઉન્ટ એના ભાગનું થોડી કહેવાય. જેણે જેટલા વાપર્યા ડિસ્કાઉન્ટ એનું એટલું ગણાય. તો બોલો 50% કોણે વાપર્યા? તો 50% ડિસ્કાઉન્ટ એનું કહેવાય ને. પણ મેં તો કેટલા લખી નાખ્યા? 4. વધારે લખાઈ ગયા. આમાં અડધું તો એના ભાગનું છે. તો રેક્ટિફિકેશન ઓફ એરર. વધારે લખાઈ ગયા ઘટાડવા જમા. તો ડિસ્કાઉન્ટ. આપણે કીધું ભાઈ 2000 તારા ભાગનો છે, તો એનો મતલબ એને કેટલો લાભ લેનાર ગણ દો? 1 લાખ. નો ખબર પડે તો અહીંયા બિલ કેટલાનો હતો?
બોલો, અડધા રૂપિયા થઈ ગયા 1 લાખ. આ શું જર્નલ લખશે? આના પૈસા મળશે, ચેક થી પૈસા મળ્યા, બેંક અકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ. માની લો આને જાતે ડિસ્કાઉન્ટ કર્યું હોત તો બેંકમાં, તો જર્નલ આવે જ લખે, જો બેંક અકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ. પણ ફરક એટલો આવે ખબર, આ બિલ્સ રિસીવેબલ છે હોય, પણ અહીંયા 2 બિલ તો છે નહીં. આપણને ડિસ્કાઉન્ટ કરીને કોણે આપ્યા? હા, તો એ લાભ આપનાર ખાતે જમા. ધેટ્સ ઓલ. કેટલા? 1 લાખ. તો 2 અડધા અડધા વાપરા, જો થઈ ગયા. ટૂંકમાં આ પોઈન્ટ આના કરતા નવો આવ્યો. જો આમાં બધા પૈસા એકલા આણે જ વાપરા. જો ડિસ્કાઉન્ટ કરીને બધા પૈસા આણે વાપરા, પાછા આપ્યા હતા નહીં. આમાં અડધા પાછા આપ્યા. જો પેલા હવે 2 વાપરા, પાકતી તારીખ આવશે, કોણ પૈસા લેવા આવશે? કેટલા? 2 છે આપણી પાસે. જો અડધા કોણે વાપરા? હા, તો રિલાયન્સ અડધા આપશે પાકતી તારીખ પહેલા. જો આપ્યા, મેચ્યુરિટી ડેટ રિલાયન્સે 2 કર્યા અડધા, એટલે ટૂંકમાં જો આ જર્નલ આવી આપી દીધા. આપો પૈસા, ચેક થી પૈસા ચૂકવા તો બેંક અકાઉન્ટ. કોણ લઈ ગયું? ટાટા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. બોલો, એક જર્નલ આમાં નવી શીખ્યા તો જોઈ લો. પહેલો દિવસ હતો ને આજનો દિવસ એનું જ રિપીટ થાય છે. ચલો હવે આ શું લખશે? આને પૈસા મળ્યા ચેક થી, બેંક અકાઉન્ટ ડેબિટ. કોની પાસેથી મળ્યા? રિલાયન્સ. રિલાયન્સ લાભ આપનાર ખાતે જમા. લો, પૈસા ભેગા થઈ ગયા. આવી બેંક પૈસા લે, આપણે આ દીધા. એમને આપશો? લાવો બિલ, લાવો મારું. બિલ્સ પેબલ આવે તો ઉધાર. કોણ? આપણે શેનથી ચૂકવા? ચેક થી, બેંક ખાતે. કેટલાનું બિલ? 2 લાખ. જોજો હવે પાછું આખી જર્નલ ભેગી કરી શું વધ્યું હતું? ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. કેટલું? અહીંયા આ જ વધે, જોઈ લો, આ જ વધશે. ચેક કરો, આ જ વધશે. જોવો જોર, કન્ફર્મ કરી લે ફટફટ. બિલ સુધાર, બિલ્સ જમા, નામ નીકળી ગયું. ટાટા જમા કેટલાથી? ઉધાર જોજો થઈ જાય, 1 ઉધાર 1 ઉધાર. બરોબર. ચલો ત્યાર પછી બેંક ઉધાર કેટલાથી? બટ બેંક જમા કેટલાથી? જમા કેટલાથી? કરો સરવાળો. 198 જમા, ઉધાર કેટલા? 1 જમા, તો નેટ જમા વધ્યા 2000. ચલો ડિસ્કાઉન્ટ ઉધાર કેટલા? એટલે બેંકમાં પેલા ચોકડી મારતા. ડિસ્કાઉન્ટ ઉધાર કેટલા? જમા કેટલા? નેટ ઉધાર કેટલા? થઈ ગયું પૂરું. અડધાણે વાપરા ને, તો આનામાં યાદ વધશે. ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. જોજો રિલાયન્સ ઉધાર કેટલાથી? જમા કેટલાથી? નીકળી ગયું નામ. ચલો બિલ્સ પેબલ ઉધાર જમા કેટલાથી? ઉધાર કેટલાથી? સોરી 2 લાખ. થઈ ગયા, લાગી ગઈ ચોકડી. બેંક ઉધાર કેટલાથી? ઉધાર કેટલાથી? 198. જમા કેટલા? 2 લાખ. નેટ જમા થઈ ગયા 2. ડિસ્કાઉન્ટ વધ્યું. હા, જેણે જેટલા વાપરા એટલું નુકસાન ભોગ્યું. દાખલો પૂરો. થોડુંક ખાલી ખબર પડી, જો આટલું સેટ થાય ને તો હવે હું ક્યાંક બોલું ને અહીંયા તો ઝડપથી સમજાય. નકર આજે નથી જ બોલવાનું, અહીંયા તો કાલે ક્યાંક સમજાય. થેન્ક યુ વેરી મચ.